ઓકે વિનેશાનંદજી બોલાવજો. નમો વિતરાગાય. નમો ભેગા ભેગા બોલો. નમો હરિહંત. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસી. પરમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 3 પ્રશ્ન તો રેડી થઈ ગયા છે, એટલે પદ ચાલે ને ત્યાં સુધીમાં તમે લોકો લખી રાખજો. પેલા હિતાભાઈ પણ છે એટલે સરસ. ચોક્કસ. ઓકે જય સચ્ચિદાનંદ. જય શરૂઆત સચ્ચિદાનંદ. પદ થી કરીએ જય છીએ. સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર પારુલબેન, સૃષ્ટિ અને હિતાભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે કેમ બાબા બધું ચાલુ છે. ઓકે ઓકે ચાલો. તમારે મ્યુટ કરવું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય સ્વભાવે ગુણ ધર્મોમાં. બધી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય સ્વભાવે ગુણ ધર્મોમાં. ફકત આત્મા જ વર્ત્યો નહીં સ્વભાવી ગુણ ધર્મોમાં. ફકત આત્મા જ વર્ત્યો નહીં સ્વભાવી ગુણ ધર્મોમાં. બધી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય સ્વભાવે ગુણ ધર્મોમાં. બધી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય સ્વભાવે ગુણ ધર્મોમાં. નથી સુણવું છતાં સુણે બેકાનો શબ્દ ધ્વનિ ઝીલે. નથી સુણવું છતાં સુણે બેકાનો શબ્દ ધ્વનિ ઝીલે. નથી જોવું છતાં જુએ બે આંખો દ્રશ્ય ચિત્ર ઝીલે. નથી જોવું છતાં જુએ બે આંખો દ્રશ્ય ચિત્ર ઝીલે. નથી લેવી છતાં દુર્ગંધ સ્વભાવે નાક પણ
પણ લઈ લે. નથી લેવી છતાં દુર્ગંધ સ્વભાવે નાક પણ લઈ લે. જો મરચું જીભ પર મુકતા તીખારો તમ તમી તુરતે. જો મરચું જીભ પર મુકતા તીખારો તમ તમી તુરતે. સ્પર્શ ઠંડુ ગરમ કકરું સુવાળું ચામડી વર્તે. સ્પરસ ઠંડુ ગરમ કકરો સુવાળું ચામડી વર્તે. શરીરના યંત્રવત ભાગો વિભાવિક કુદરતી કરમે. શરીરના યંત્રવત ભાગો વિભાવિક કુદરતી કરમે. જગત જે ભોગવે કર્મો છે આગાતો ના પ્રત્યાઘાત. જગત જે ભોગવે કર્મો છે આઘાતો ના પ્રત્યાઘાત. જે ભાવેન્દ્રિયો ખર્ચેલી બન્યો પ્રારબ્ધનો સંગાત. જે ભાવેન્દ્રિયો ખર્ચેલી બન્યો પ્રારબ્ધનો સંગાત. મનોબુદ્ધિ ને ચિત્ત અહમ મહિલા ભાવ ઓળખાવે. મનોબુદ્ધિ ને ચિત્ત અહમ મહિલા ભાવ ઓળખાવે. કરેલા સંવિશેષ સ્વભાવ નીકળતા દ્રવ્ય જોતાવે. કરેલા સંવિશેષ સ્વભાવ નિકડતા દ્રવ્ય જોતાવે. બીજી કર્મેન્દ્રિયો ચાલે પૂરવના પ્રત્યાઘાતોથી. બીજી કર્મેન્દ્રિયો ચાલે પૂરવના પ્રત્યાઘાતોથી. ને તેમાં આત્મા માને હું ચલવું પુરુષાર્થોથી. તેમાં આત્મા માને હું ચલવું પુરુષાર્થોથી. વ્યવસ્થિત પાપ પુણ્યાધીન ઘણા સંયોગને આધીન. વ્યવસ્થિત પાપ પુણ્યાધીન ઘણા સંયોગને આધીન. શરીર જે ભોગવે પ્રારબ્ધ જન્મથી મોત પર આધીન. શરીર જે ભોગવે પ્રારબ્ધ જન્મથી મોત પર આધીન. મનુષ્યો ભાવ નિંદ્રાધીન બીજી સત્તાના ઉપરી થઈ. મનુષ્યો ભાવ નિંદ્રાધીન બીજી સત્તાન
ના ઉપરી થઈ क्षणे क्षण खेचे परमाणु करमनी बीड़े करता थई ક્ષણે ક્ષણ ખેંચે પરમાણુ કરમની બીડે કરતા થઈ ચલાવે છે બધું પૂતગલ વિશેષા રસ સ્વભાવોથી ચલાવે છે બધું પૂદગલ વિશેષા રસ સ્વભાવોથી ને તેમાં કરતા થઈ સમજે મેં વાંચી સાંભળી પોથી ને તેમાં કરતા થઈ સમજે મેં વાંચી સાંભળી પોથી જો કરતા હોત પોતે તો બધાએ મરણ ટાળંતે જો કરતા હોત પોતે તો બધાએ મરણ ટાળંતે કરણ તંદુરસ્ત બની ન કોઈ દે માંદો થાતે કરણ ત્રિતંદુરસ્ત બની ન કોઈ દી માંદો થાતે જો ચાલે માનવી સત્તા બધાનો ઉપરી થઈને જો ચાલે માનવી સત્તા બધાનો ઉપરી થઈને બધા શત્રુને મારીને ફકત મિત્રો જ સંગ રીતે બધા શત્રુને મારીને ફકત મિત્રો જ સંગ્રીતે ન જાણ્યો જ્યાં સુધી આત્મા મૂઢાત્મા ઇન્દ્રિયે તન્મય ન જાણ્યો જ્યાં સુધી આત્મા મૂઢાત્મા ઇન્દ્રિયે તન્મય મહામિથ્યાત્વ ગાઢે કરમ બંધી મહામોહમય મહામિથ્યાત્વ અવગાડે કરમ બંધી મહામોહમય જો આત્મા વર્તે સ્વભાવ પછી આખું શરીર છે જ્ઞે જો આત્મા વર્તે સ્વભાવ પછી આખું શરીર છે જ્ઞેય ઉપાદેય મોક્ષ શુદ્ધાત્મા પછી તો વિશ્વ આખું હે ઉપાદેય મોક્ષ શુદ્ધાત્મા પછી તો વિશ્વ આખું હે મળે જો જ્ઞાની વિજ્ઞાની ગુપ્ત શુદ્ધાત્મા લક્ષ્ય મિલે મળે જો જ્ઞાની વિજ્ઞાની ગુપ્ત શુદ્ધાત્મા લક્ષ મિલે સહેજા સહેજ વર્તે લક્ષ સ્વભાવી ગુણ ધર
ધર્મથી રે સહેજા સહેજ વર્તે લક્ષ સ્વભાવી ગુણ ધર્મથી રે બધી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય સ્વભાવે ગુણ ધર્મોમાં બધી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય સ્વભાવે ગુણ ધર્મોમાં ફકત આત્મા જ વર્ત્યો નહીં સ્વભાવે ગુણ ધર્મોમાં ફકત આત્મા જ વર્ત્યો નહીં સ્વભાવી ગુણ ધર્મોમાં મળે જો જ્ઞાની વિજ્ઞાની ગુપ્ત શોધાત્મા લક્ષ્ય મિલે મળે જો જ્ઞાની વિજ્ઞાની ગુપ્ત શુદ્ધાત્મા લક્ષ્ય મિલે સહેજા સહેજ વર્તે લક્ષ સ્વભાવી ગુણ ધર્મથી રે સહેજા સહેજ વર્તે લક્ષ સ્વભાવી ગુણ ધર્મથી રે સ્વભાવી ગુણ ધર્મથી રે સ્વભાવી ગુણ ગુણ ધર્મથી રે ધર્મથી રે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે દાદાએ કીધું છે કે કવિરાજના પદ સમજવાની જરૂર નથી, સમજે તો સારી વસ્તુ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ રિયલી એમને એમ જ અંદર અંદર કંઈક ખુલતું જતું હોય ને એવું ફીલ થાય. સોની મિનિટ આનંદજી, એક મિનિટ. જય સચ્ચિદાનંદ બિલકુલ એવું ફીલ થાય આપણને. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્યાં ગયા પારુલબેન? તો જતા રહ્યા. આવું જાય તે ના ચાલે. ઘરમાં ત્રણ ત્રણ બધા સવાલો ઉભા હતા, તે શું થયું? તો જતા રહ્યા, ખાલી ઓન કરીને જતા રહ્યા. ચાલો કઈ નહીં, પછી આવશે. અમિતા આશીર્વાદ આપી દો ને. આવ્યા. હા, આશીર્વાદ આપી દો એટલે કામ પતી ગયું ને. અચ્છા જી છે. ઓકે. ગીતાબેન મુંબઈ. અમિતાબેન નું પછી લઈએ, જરા મારે પદ કાઢવાનું છે. બોલજો ગીતાબેન. हाँ जी जय सच्चिदानंद दीपक आनंद जी. हाँ આજે ફર્સ્ટ નંબર ને भगवान हाँ बुक नंबर 16 ઓકે पानु नंबर 56 56 ઓકે 18-10-76 ઓકે. બાબુભાઈ ને ત્યાં વડોદરા. બોલો. બોલો સાહેબ જય હા સચ્ચિદાનંદ. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. हाँ મિનેશ આનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. हाँ. દ્રષ્ટિરાગ દાદા ભગવાન કે છે કે દ્રષ્ટિરાગ મોક્ષે જતા રસ્તામાં સીટ ડાઉન કરે, એટલે કે જેમ ચોખ્ખું દેખાય એમ ચોખ્ખું ના દેખાય, ઝાંખું દેખાય, એમાં ઓપન માઇન્ડ જ નથી એમાં. બરાબર. એ દ્રષ્ટિરાગ તૂટે એ જલ્દી ખ્યાલમાં જ ના આવે એમ દાદા ભગવાન કે છે. પણ એક્ઝેક્ટ આ દ્રષ્ટિરાગ એમાં શું છે? ઝાંખું દેખાય એમ કે છે સાહેબ દાદા ભગવાન. કોને સમજાવો ને સાહેબ? એટલે જ્યાં સુધી હું મિનસ એ માન્યતા છે ત્યાં સુધી કયો રાગ છે? એ દ્રષ્ટિરાગ રાગ છે. દ્રષ્ટિરાગ. એટલે ત્યાં સુધી કોઈ ગમે તેટલું સમજાવે પણ એ 100% સાચું લાગે ખરું? ના. કેટલાય તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છે આપણે. હા સાહેબ. તમારી તો મને ખબર નથી, મારી વાત કરો.
તો કે કેટલાય તીર્થંકરો સભામાં બેસીને આ તો કોરા ધાકડ રહી ગયા ને, પામ્યા શું? કેમ? તો કે દ્રષ્ટિનાગ ગયો નતો. એટલે ત્યાં એ સાચી વસ્તુ સમજાવતા છતાં પોતે સ્વીકારવાની તૈયારી ક્યાં હતી? કાનને મીઠી લાગે એટલું હતું એમ, બહુ હબણ બહુ સારું લાગે છે. હાજી. એટલે લાગે સારું, ઝાખું ઝાખું દેખાય ખરું એમ, પણ ત્યાંનો સ્વીકાર ના થાય પૂરો. હા હા કેમ? તો કે જ્યાં સુધી દ્રષ્ટિ લાગશે ત્યાં સુધી પેલું બુદ્ધિના આધારે ચાલ્યા કરતા હોય. બુદ્ધિ. હા હા, ત્યાં પણ બુદ્ધિ ચલાવે. આ બુદ્ધિ તો વપરાય જ ને. હા મિનિટ સુધી ત્યાં સુધી તો બુદ્ધિના આધારે જ ચાલતા હતા ને. હાજી હાજી હા. તો હવે ભાન થયું શુદ્ધાત્મા છતાં હજુ બુદ્ધિનો સંગાત લઈ લેવાય છે, સાથ લેવાય છે કે નથી લેવાતો? લેવાય છે ને. કે દાદા ભગવાન તો ઉગાડું કહ્યું આપણને કે હવે તમને આ આજ્ઞા આપી, તમારો જે ગીતાબેનનો બાકી જે વ્યવહાર રહ્યો એ આજથી વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે. આપણને એની પર કેટલો વિશ્વાસ છે? પૂરેપૂરો વિશ્વાસ છે હવે તો. જો પૂરેપૂરો વિશ્વાસ હોય, દાદા આગળ કહ્યું કે હવે બુદ્ધિબેનને કહી દેવું કે હવે આજથી હવે તમને રિટાયરમેન્ટ આપીએ છીએ, માનભેર તમને રિટાયર કરીએ છીએ, ઘર બેઠા દર મહિને પેન્શન આવી જશે, હવે અમે તમને બોલાવીએ તો તમારે આવવું નહીં. આવવું નહીં, બરોબર છે બુદ્ધિબેન. બરાબર. જો એ પ્રમાણે આપણે રહેતા હોઈએ આજ્ઞાના આધારે, તો બુદ્ધિનો સહેજ પણ ઉપયોગ હોય ખરો અહીંયા? ના હોય, જરા પણ ના હોય. બુદ્ધિનો ઉપયોગ ના હોય તો કોઈ પણ જાતનું ઇમોશન પણ ઊભું થાય ખરું? ના, ના થાય. એટલે ત્યાં મોશનમાં રહે કે ના રહે? મોશનમાં રહે, સાચી વાત. એટલે પોતાની મેં ડખો દખલ બંધ થઈ જાય અને બહાર બીજા બધા ડખો દખલ કરતા એ બંધ થઈ જાય. એ પણ બંધ થઈ જાય, બધું જ બંધ થઈ જાય. બરોબર. એટલે મહાત્માઓ પાકા એટલે અમને બધું બંધ થઈ જાય. એ તો મને મારું દેખાય, મીને શું દેખાય કે હજુ પેલું પાછલા દરવાજે બુદ્ધિનો હાથ ચાલી આવે પાછો. એ છે અનંત અવતારની જે ફ્રેન્ડશિપ છે એટલે ભાઈ એવું તો અંદર એવું તો થાય ને ખરું, આવી એકદમ કેમ કે તો છોડી દેવાય આપણાથી. વાત સમજાય? એટલે બીજી રીતે કહીએ કે જો તમે જ્ઞાની પુરુષો સંપૂર્ણ સમર્પિત છો, તો તમે એમની આજ્ઞામાં સંપૂર્ણપણે રહો. એટલે તમે બુદ્ધિનો હાથ જલીને ચાલો નહીં પછી. બુદ્ધિના ચશ્માથી જુઓ કરો નહીં તમે. બરોબર. કોઈ પણ સંજોગોમાં બુદ્ધિનો સાથ પકડીએ જ નહીં, હાથ પકડીએ જ નહીં આપણે. કેમ? તો ત્યાં પેલું તારણ હાજર રહે કે ભાઈ આ બુદ્ધિનો આભરી આભરીને અનંત અવતારથી માર ખાધેલો છે. એટલે ફરી આગળ માર ખાવો નથી. એટલે આજથી બેન હવે તમે છૂટા ને અમે છૂટા કહીએ. તમે આટલી સેવા આપી એ બદલ તમારો આભાર. તમે ઘર બેઠા પેન્શન લીધા કરજો. તો તમારે અહીંયા જીવો છો કે મરી ગયા એ વેરીફાઈ કરવા આવવાની જરૂર નથી. એવું થાય છે ખરું? એટલે એ થતું નહોતું એવું રાખવાનું. પણ જાગ્યા ત્યાંથી સવાર થાય કે ના થાય? હવે ચોક્કસ એમાં એટલે ત્યાં નક્કી પણ હોય, તારણ હાજર થાય કે ના ભાઈ ખરેખર અનંત અવતારથી આ બુદ્ધિનો આપને આપીને જ માર ખાધો છે. દોષિત બતાવે એટલે બીજા બધા દોષિત બતાવે કોણ આજ સુધી? જ્ઞાને બતાવે? આજ્ઞાએ બતાવે? બુદ્ધિએ દોષિત બતાવે કર્યા છે. એક્ઝેક્ટ સાહેબ. તોય આપણી આંખ ઉઘડી ખરી? ના ના સાહેબ, સાચી વાત છે. એટલે કેટલો વિશ્વાસ છે એની પર, એટલો વિશ્વાસ દાદા ભગવાન પર નથી આપણને. સાચી વાત છે સાહેબ. બોલાય નહીં, તમારા બધા માટે ના બોલાય, પણ મારી વાત કરું. ના ના બરોબર છે. કે જો દાદા ભગવાન પર મને પૂરો વિશ્વાસ હોય તો પછી હું બુદ્ધિનો હાથ ચાલુ જ નહીં ને. એ ગમે તો હાથ પકડાવા જાય તો આપણે ચાલીએ ખરા? ના ચાલીએ, હવે ના ચાલીએ, હવે નિશ્ચયથી ના ચાલીએ સાહેબ. એ દ્રષ્ટિરાગ પાછળ આખું બુદ્ધિનો જ બધો ભાગ છે અંદર તો બધો. એટલે મૂળ અજ્ઞાન. મૂળ અજ્ઞાન. હા હા, મૂળ અજ્ઞાન. અજ્ઞાનના આધારે જ ઊભું થયું ને આખું. અજ્ઞાન. હા, અજ્ઞાન ને આધારે જવું. ત્યાં પેટ્રોલ કઈ રીતે મળે? સાબર કરે એટલે ત્યાં પેલો આયુષ્ય એક્સટેન્ડ થયા કરે. એની અનુમોદના થાય છે ને ત્યાં આગળ.
સંસારની જ અનુમોદના છે ને. સાચી વાત સાહેબ. કે અનંત અવતારથી આની આજ ભૂલ કરેલી આપણે. હમ, વગર હમ, સમજણે સંસારની જ અનુમોદના કરેલી. હમ, હમ, હમ. જ્ઞાની ક્યારે અનુમોદના કરેલી નહીં. Exact. અને કરેલી તો કેવી રીતે કે ઉપર ઉપલક સુપરફ્લુઅસ. Exact. બહાર કેવા ખાતર કે ભાઈ આપણે અનુમોદના કરીએ. હમ, હમ, હમ. 15 થી શું હોય તો કે ભાઈ ખરેખર તો આપણી બુદ્ધિ જે બતાવે એ જ સાચું બતાવે છે. આવું તો કેવું હોતું હશે? તો તીર્થંકર જ્ઞાનીઓ તો બોલે હોય, એ તો સંસાર છોડીને બેઠા છે. એમને આગળ પાછળ કોઈ રહ્યું નહીં ને એટલે એવું કરે આપણે. આપણાથી ના કરાય. હમ, હમ, હમ. કેટલું અંદર ફેરવી નાખે પાછી. બુદ્ધિ અવળું જ દેખાડે આપણને. એટલે છતાં કેટલું 100% સાચું લાગે. કે લાગતું હમ. હતું, કેટલું 100% સાચું જ લાગતું હતું ને. હાજી. હવે એ તારણ સ્વરૂપે અંદર હાજર થાય તો પછી હમ. આ ચાલવાનું બંધ થઈ જાય. ઓકે, સરસ. તો કામ થાય ભાઈ આગળ. હા, તો પછી સમર્પણ આપણું સમર્પણ 100% થાય. 100% સમર્પણ થાય તો ત્યારે 100% સમર્પણ થઈ ગયું એટલે બધા જ ગુણો ખુલ્લા થવા માંડે ભાઈ. એક્ઝેક્ટ સાહેબ બરોબર છે. સિન્સિયરિટી, મોરાલિટી, સીલ બધું જ ઊભું થવા માંડે, ખુલ્લું થવા માંડે. હમ, 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 હમ. હા, પણ જ્યાં સુધી જ્ઞાની પુરુષ માટે, દાદા ભગવાન માટે અથવા તો એમના જ્ઞાન માટે ઓહો ભાવ. સિન્સિયરિટી ઊભી થઈ નથી હા, હા, હા. ત્યાં સુધી પેલો બુદ્ધિનો હાથ છૂટે કેવી રીતે ચાલવાનો? હમ. બંધ થાય જ નહીં ને. એટલે ત્યાં કેવું પડે, આપણે વાતચીત કરવી પડે ફાઇલ નંબર 1 જોડે. ક્યાં સુધી હાથ ચાલશો તમે? એક્ઝેક્ટ સાચી. દાદાએ તમને કોઈ પણ જાતની ટેકા વગર ચાલવાની રીત શીખવાડી દીધી. શીખવાડ્યું છે. તમે ટેકા શાના માટે શોધો છો વ્યવહારમાં? નહીં શોધવાનો હવે. બુદ્ધિનો આશરો જ નહીં લેવાનો. બરોબર. અને એ પાછો બુદ્ધિનો ટેકો ખસી જાય એવો છે કે પરમાનન્ટ છે? ખસી જાય એવો એ તો. એ ક્યાં સમજાય આપણને પાછું? એક્ઝેક્ટ સાચી વાત તો છે. જ્ઞાનનો ટેકો લીધો તો ક્યારે ખસી જાય ખરો? ના કે ના ખસે? એ હાજર ને હાજર જ છે. તમને જ્યાં જવું પડે હાજર થઈ જ છે. બોલાવવું ના પડે. એક્ઝેક્ટ. તો આપણી બુદ્ધિ તો કેટલી બધી પોઝિટિવ કહેવાય કે જ્યાં ને ત્યાં આપણને ભૂલો દેખાડ્યા કરે, ઝઘડા કરાયા કરે. પાણીમાંથી પોરા કાઢતા શીખવાડી દે. પાણીમાંથી પોરા એટલે કે દૂધમાંથી કાઢે. પાણીમાં તો હોય તો દૂધમાંથી પોરા કાઢતા થઈ જાય. એટલે કેટલું દર્શન ખુલી ગયું કહેવાય એ બાજુ. સાહેબ એ હવે આપણે દાદા ભગવાનનું જ્ઞાન લીધું. હવે આપણી જે પેલી વ્યભિચારીની બુદ્ધિ હતી હવે સમ્યક બુદ્ધિ થઈ ગઈ ને અત્યારના ટાઈમમાં. એટલે સમ્યક બાજુ વળવી. સમ્યક થવા માંડી 100% સમ્યક થઈ ક્યારે કે બુદ્ધિના ચલણ બંધ થાય ત્યારે થવા માંડી. હમ થવા માંડી. અંદર પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ એટલે પ્રજ્ઞા શક્તિ ત્યાં ચેતવે કે ગીતાબેન હાથ ચાલશો નહીં પછી દાદશો તમે જ. તો તમે દાદા એમને જવાબદારી આપી એટલે તમને ચેતવીએ છે. સાચી વાત છે. હા સાચી વાત છે. તમારો ભાઈ માર ખાવો હોય તો તમારી ઈચ્છા કે એક્ઝેક્ટ. તમારો આગ્રહ નથી કે તમે છોડી જ દેજો એમ. માર પ્રજ્ઞા ના ખાવો ચેતવે છે. દાજુ ના હોય તો હાથ છોડી દેજો કે પ્રજ્ઞા હર હંમેશ ચેત્યા જ કરે છે. બરોબર. એટલે દાદા ભગવાન ને ચેતવા આવું પડે એવું નથી રાખ્યું એમને. એમને પ્રજ્ઞા શક્તિ જાગૃત કરી આપી એટલે ચેતવા કરે નિરંતર 24 કલાક. 24 કલાક. બરોબર. આપડે ભાઈ આને ધોઈને પી જતા શીખી જઈએ. એટલે ત્યાં બુદ્ધિના આધારે ચાલે ધોઈને પી જઈએ પછી. હવે બુદ્ધિના આધારે નહીં ચાલીએ. હવે જરા પણ નહીં ચાલીએ. દાદા ભગવાન નહીં ચાલીએ. નિશ્ચયથી નહીં ચાલીએ સાહેબ. નિશ્ચયથી નહીં ચાલીએ. નિર્ણય નહીં. નિશ્ચય નિર્ણય નહીં. નિશ્ચય નિર્ણયથી નહીં ચાલીએ. નિશ્ચય નિર્ણયથી નહીં ચાલીએ. નિશ્ચય નિર્ણય એટલે નિશ્ચય વ્યવહાર અને નિશ્ચય બંનેથી એવું થાય. બંનેથી. હાજી સાહેબ. તો વ્યવહારમાં ક્યાં જરૂર રહી તમારો એને વાપરવાની? ના નથી જરૂર. હવે નથી. વ્યવસ્થિત શક્તિ તમને સંજોગો ભેગા કરી આપવાની છે. એક્ઝેક્ટ સાચી વાત છે સાહેબ. સરસ. હવે આ સમજાય તો કામ નીકળી જાય ને. હા સમજાયું સાહેબ. સરસ સમજાયું. બહુ સરસ છે. હા તો એટલે દાદા ભગવાનની વાતો એવી છે
ત્યારે સાંભળીને આવી અપૂર્વ વાતો હોય આ બધી. એક્ઝેક્ટ, બહુ સુંદર, બહુ સુંદર. એટલે બહુ જેટલી તમને સમજાય એટલી મને સમજાય એટલું આમ હવે કામ નીકળી જાય. સાચી વાત છે, એક્ઝેક્ટ સાચી વાત છે સાહેબ. બરોબર. ના તો મારી બુદ્ધિને કહું, તમને નથી કહેતો. ના આ બધું એ અમને પણ લાગુ જ પડે ને આ બધું. એટલે તમને ક્યારે લાગુ પડે તો કે મને તમારો ભેદ ના પડતો તમને મારી વાત ફિટ થઈ જાય. ફિટ જ થાય કારણ સાહેબ. કે એ મારી વાત નથી, અભેદ છે તો જ આ એ વાત મને આપણી લાગુ આપણી પડે. વાત કેવું થાય. હાજી, ના સમજમાં આવે. ચાલો આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. હાજી સાહેબ, પછી એક નાનો પૂછીશ, જવાબ સમય હોય તો મને કહેજો સાહેબ. પાછા પછી સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. અમિતાબેન. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ દીપકભાઈ મૂકે છે સ્ક્રીન પર. આ પદની કડી છે કઈ ફર્સ્ટ સ્ટાર્ટિંગ જ. એક મિનિટ. હવે બોલો. કઈ હા તો આ જે ફર્સ્ટ છે કડી છે ને, દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે, તો આ નિજાત્મા જ મહેકે એ જરા ફોડ પાડો ને પ્લીઝ. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે અત્યાર સુધી હું જ અમિતાબેન છું એમ માનીને ચાલતા હોય. એટલે આખો જે આનંદ હતો એ પૌદ્ગલિક ભાગનો હતો, પૌદ્ગલિક બરાબર. રમણ હતો. કે અહીંયા દાદા દાદા બોલું ત્યારે આપણને શું રહે કે હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. એટલે ત્યાં અભેદતા રહે. બરાબર. એટલે એના આધારે શું થાય તો કે ભાઈ આપણી અંદર જે આત્મા છે એ દાદા ભગવાનની અંદર છે. કે એ નિજ આત્મા એટલે પોતાનો આત્મા. કે મેં કેવું કેમ કહ્યું તો કે ત્યાં મેં કેવું એટલા માટે કહ્યું કે ત્યાં એની પરના જે આવરણો છે એ આવરણો તૂટવા માંડે, ખસવા માંડે. અજ્ઞાનના આવરણ ખસેડી નાખ્યા દાદા. હજુ જે બાકી કર્મોનો હિસાબ રહ્યો કે એ આવરણ તૂટતા જાય. એટલે આગળ કહ્યું કે અનંત પરદેશથી આવરણો તૂટે. બરાબર. સમજાય છે? હા. એટલે બીજું કશું ના આવડે કે દાદા દાદા બોલ્યા કરજો. આ જે અંગૂઠા છાપ આયા હોય, જેને વાંચતા લખતા ના આવડતું હોય. હમણાં જ આપણે ડોક્ટર વાસુભાઈના મધર ઘૂસી ગયા ન્યુયોર્કમાં, ન્યુજર્સીમાં. એ દાદા પાસે પહેલી વાર આવ્યા ત્યારે દાદાને કહ્યું કે દાદા મારે જ્ઞાન લેવું છે તો મને લખતા વાંચતા આવડતું નથી, તો મને જ્ઞાન મળે કે ના મળે? કે દાદા કે તમને પહેલા મળે. વાત સમજાય? કે લખતા વાંચતા આવડે છે કે નથી આવડતું તેની સાથે કોઈ લેવા દેવા ખરી જ્ઞાન ના? એને કોઈ લેવા દેવા નથી. કેમ? કે પોતાનું જે આત્મ સ્વરૂપ છે અને બહાર તમને લખતા વાંચતા આવડે છે કે એની સાથે કોઈ કનેક્શન જ નથી. અથવા બીજી રીતે કહીએ કે લખતા વાંચતા ના આવડતું તો બુદ્ધિ કેટલી કામ કરે? બરાબર. બહુ ઓછી, બહુ લિમિટેડ કામ કરતી હોય. લિમિટેડ મીન્સ એમ જરૂર જેટલું કામ કરતી હોય એમ. મોટા ડખો દખલ કરે નહીં ત્યાં. વાત સમજાય? ભણેલા ગણેલા હોય એની બુદ્ધિ કેટલી ચાલે? જે સામાન્ય માણસ ઉભું ના થાય એવી શંકા ઉભી થઈ જાય. ખાલી પોતાના સ્વરૂપ માટે શંકા ઉભી ના થાય. બીજી બધી વાતમાં એને શંકા ઉભી થાય. વાત સમજાય? બરાબર. એટલે અહીંયા શું થાય કે અહીંયા આખી દાદાની આખી દશા ખુલ્લી કરેલી છે સાથે સાથે. તો
તો રૂપાતે સૌરભ હાજરીથી બહેકે કે એમની હાજરીમાં બેઠા એ કશું ના કરતા હોય તો એ અંદર આનંદ થયા કરતો હતો કે નહીં? હા તો તમે જયારે સત્સંગમાં આવતા ત્યાં તો તમને સત્સંગમાં કઈ રસ થઈ નતો, બરાબર છે? હા બરાબર. તો પપ્પા મમ્મી કહે કે બા દાદા કહે કે મામા કહે એટલે તમારે આવવું પડે. કોઈ ઓપ્શન હતો નહીં ને? ના સારું હતું, નહોતો ઓપ્શન તો. એટલે છતાંય ત્યાં તમે આવ્યા બેઠા હા તો એ હાજરીનો તમારી અંદર અસર થઈ કે ના થઈ? એનો પ્રભાવ પડ્યો કે ના પડ્યો? હા બરાબર. કે અત્યારે એ વસ્તુ તમને અત્યારે વર્તનમાં દેખાય છે કે નહીં? અનુભવમાં આવે છે કે નહીં? કે ભલે આપણને કશું સમજ પડતી હતી નથી પડતી કશું નતું, પણ છતાં એ જ્ઞાન અંદર અસર કરી ગયું. બરાબર. એટલે એમની સૌરભ અંદર ત્યાં કામ કરી ગઈ આખી, વગર કહે. વગર કહે ને વગર માંગે. બરાબર. ઓકે, આગળ જઈએ. હા ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરીશભાઈ, અમદાવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હરીશભાઈ. હા, દિનેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક સૂત્ર છે, હું બોલું છું. સફરજન જુઓ એટલે જ્ઞેય પ્રમાણે જ્ઞાન થાય, એટલે તે જ્ઞાનાકાર થઈ જાય. તે ચોટતું નથી, પણ ત્યાં તે રૂપ તદ્રુપ થઈ જાય છે, તેનો વાંધો છે. ત્યાં તે છૂટે શેનાથી? તે તદ્રુપ શેનાથી થાય છે? માન્યતાથી. ખરી રીતે તદ્રુપે નથી થતો, પણ રોંગ માન્યતાઓથી તદ્રુપતા ભાસે છે. માન્યતા સવરી થાય ત્યારે તે પોતાના અસલ સ્વરૂપમાં જ હોય. હા, આ સમજાવો તો. એટલે કેટલી સરસ વાત કરી કે તમે જેવું જુઓ એ પ્રમાણે અંદર જ્ઞાન થાય ને એ પ્રમાણે તમે જ્ઞાનાકાર થઈ જાઓ. જ્ઞાનાકાર થઈ જાવ છે ચોટતું નથી, પણ ત્યાં એ રૂપ થઈ જાય એટલે ત્યાં મિનેસ થઈ જઈએ. મિનેસ થઈને જોઈએ, હરીશભાઈ થઈને જોઈએ તદ્રુપ થયેલા શું ત્યાં તન્મયાકાર થઈ ગયા. બરાબર. હા, કે તન્મયાકાર થયા એનો વાંધો છે. મિનેસ સફરજન ને જુએ છે, સફરજન આવું છે, આવું છે, સારું છે, બરાબર, ડાઘ વગરનું છે કે દબાયેલું નથી, એ બધું જુએ કરે એનો વાંધો નથી. હા, પણ તદ્રુપ ના થવું. એને જુનાર આપણે છૂટા રહીએ બરાબર, તો એનો વાંધો નથી, પણ ત્યાં પેલું તન્મયાકાર થઈ ગયા. આ તો સફરજન આવું છે, બહુ ટેસ્ટી લાગે છે, કલરે બહુ સારો, સુગંધી સારી આવે છે. હા, ઇન્વોલ્વ થવાનું નથી. બરાબર, સાચી વાત. હવે એટલે આગળ વાત કરી તો કે ત્યાં તે છૂટે છે નથી, તદ્રુપતા કઈ રીતે જાય? કે માન્યતા. કઈ માન્યતા? કે હું મિનેસ છું, હું હરીશભાઈ છું, એ માન્યતાના આધારે ત્યાં ચોટેલા ને. બરાબર. હા, તો કઈ માન્યતા ના હોય તો શું થાય? ત્યાં ચોટે ખરા? ના, એટલે માન્યતા સભ્ય થાય તો ચોટે નહીં. બરાબર. એટલે અત્યારે શું થાય કે અત્યારે પાટલી માન્યતાના પડઘા પડે છે કે હું જ મિનેસ છું, હું જ હરીશભાઈ છું. એ માન્યતાના પડઘા જે પડી રહ્યા છે એ પડઘા આપણે મારા પોતાના જ પડઘા છે, હું જ બોલેલું છે એવું અંદર પાછું ફરી ભાસે છે. બરાબર. એટલે ત્યાં પાછું એના આધારે પેલું પાછું અંદર ખેંચી જાય. બરાબર, નહીં તો અસલ સ્વરૂપમાં જ છે. એટલે ત્યાં પેલું હાજર રહે કે ભાઈ ખરેખર શું છે. તત્વ સ્વરૂપે દાદા ભગવાને કહ્યું આ શું છે કે આ બધા જે પરિણામ લાગે છે કે ભાઈ મારા પરિણામ છે, મારી જોડે થઈ રહ્યું છે, મને જ કહી રહ્યા છે, એ ફાઇલ ના થઈ રહ્યા છે. બરાબર, હરેશભાઈ ના થઈ રહ્યા છે. એટલે એ જે થઈ રહ્યા છે કોના ભાગમાં થઈ રહ્યા છે? કે મિનેસના ભાગમાં થઈ રહ્યા છે. બરાબર. તું મિનેસ શું ખરો? તો કે ના, હું શુદ્ધ આત્મા છું. બરાબર. એટલે માન્યતા કેવી થઈ? નીકળી ગઈ, સવરી થઈ ગઈ, સવરી થઈ ગઈ, એક્ઝેક્ટ થઈ ગઈ, જેમ જેમ થઈ ગઈ. એક્ઝેક્ટલી રાઈટ. હા, સવરી થઈ ગઈ. એટલે ત્યાં પછી પેલું જુએ ખરા, એને કોઈ જાતની અસરો થાય ખરી? અસર ના થાય. બરાબર. કે એ સફરજન અમને સંજોગ તરીકે દેખાય. બરાબર. એ જ્ઞેય ને દ્રશ્ય સ્વરૂપે દેખાય. રાઈટ. તો પોતે એમાં તન્મય આકાર ના થાય, તદ્રુપ ના થઈ જાય.
બરાબર. હવે આ જ વસ્તુ બીજી રીતે સમજો હા કે ત્યાં તમને જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન રહ્યા કરે, દાદા ભગવાનનું નિધિધ્યાસન રહ્યા કરે, તો તમે એ રૂપ તદ્રૂપ થતા જાઓ. બરાબર. સમજાય? હા રાઈટ. એટલા માટે કહ્યું કે જ્ઞાનીની ચર્યા નિરખ્યા કરજો. એનું નિધિ દર્શન બરાબર. હા, એટલે વગર મહેનત કમાણી થયા કરે ત્યાં આગળ. રાઈટ રાઈટ. તો સહ શોધી લાયા તમે. બરાબર. બીજું કઈ પૂછવાનું છે? ના બસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ ખોટ પડે. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. સાહેબ એક સૂત્ર છે, દીપકભાઈ જે શેર કર્યું, કશાયમાં ફોટા ના પડે તેનું નામ અક્રમ, અને કશાયોના ફોટા પડે તેનું નામ ક્રમ. એ નથી સમજાતું સાહેબ. એટલે કસાવાના ફોટા ક્યારે પડે તો કે હું નરેશભાઈ થઈ જાઉં ત્યારે. વાત સમજાય? કસાયોના ફોટા ક્યારે પડે, કસાવાની અસર ક્યારે પડે કે હું મિનેસ થઉં ત્યારે મને અસરો થાય. બરાબર, અસરો થાય. બરાબર. એટલે મારા કસાય છે તો મારી જોડે વ્યવહાર કર્યો, મને કહ્યું, એ બધી જે અસરો પડે છે, એ પડઘા જે પડે છે એ કયા ભાગમાં પડે તો કે નરેશભાઈના મિનેશના ભાગમાં પડે છે. બરાબર. એને ક્રમ માર્ક કહો કે ત્યાં છેક સુધી આ બધી અસરો હોય. કે અહીંયા કસાના ફોટા ના પડે એવું કેમ કહ્યું? કે કસાઓના સંજોગ સામે આવે ખરા, પોતે એ સંજોગોમાં અંદર તન્મય આકાર ના હોય. સમજાય? ત્યાં સમજણમાં શું છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ છું નરેશભાઈ છું, રિયલ વ્યૂ પોઈન્ટ છું શુદ્ધ આત્મા છું. બરાબર. તો ત્યાં પ્રતિનિધિ સ્વરૂપે હું શુદ્ધ આત્મા છું હાજર રહે તો ત્યાં ફોટા પડે ખરા? હજી એકદમ ક્લિયર નથી થતું સાહેબ. હું શુદ્ધાત્મા જેવું જે હાજર થાય એની સાથે જે બધી ઇમ્પ્રેશન પડેલી હોય તમારી પર, જે અસરો આવી હોય ટેમ્પરરી, એ અસરો ચાલુ રહે કે જતી રહે, ખસી જાય? એ તો ચાલુ રહે. એટલે જેવું શુદ્ધાત્મા હાજર થાય એની સાથે એ બધી અસરો જતી રહે ને. એ અસરો નરેશભાઈ થાય છે. હાલે નરેશભાઈ ને થાય છે, મને થાય છે આખી માન્યતા આખી જતી રહે ને. હા, જતી રહે. એટલે તમે શેમાં આવ્યા? શુદ્ધાત્મામાં. અક્રમમાં આવી ગયા. બરાબર. બરાબર છે. એટલે હું હા બોલો. કે આપણે અક્રમમાં એમ કે છે કે આપણે પૂતગલના ફોટા પાડી લાવો, તમને પૂતગલના ફોટા પાડતા આવડે. પ્રકૃતિના સોરી મારી બરાબર, પ્રકૃતિના ફોટા પાડ્યો એને આપણે જ્ઞાન કહીએ છીએ કે એને આને શું કેવી રીતે રિલેટ કરવું? એટલે એ આખી વસ્તુ જુદી કહેવાય. પ્રકૃતિનો ફોટો ક્યારે પડે? હા, વિનસની પ્રકૃતિ કે નરેશભાઈની પ્રકૃતિનો ફોટો તમે ક્યારે પાડી શકો? તો કે આના સમજાય છે કે આપણે છૂટા રહીએ ત્યારે ફોટો અલગથી પાડી શકીએ. છૂટા રહો ત્યારે ફોટો પડે. છૂટા રહો એટલે શું કે તમને ફાઇલ નંબર 1 માટે પક્ષપાત ના રહ્યો. બરાબર છે. અથવા તો બીજી રીતે કહું તો કે ફાઇલ નંબર 1 નો જે વ્યવહાર છે, જે પરિણામ આવી રહ્યા છે રૂપકમાં, એ કે વ્યવહાર કે પરિણામ સાથે તમે સંમત ના હો. બરાબર છે. પછી સારો વ્યવહાર હોય કે ખરાબ વ્યવહાર હોય, બેમાં એકેની સાથે તમે બેસો નહીં. એટલે અલગ રહીને આપણે ફોટા પાડીએ, ફોટાની જેમ જોઈ શકીએ આપણે. હા, બરાબર છે. જેવી રીતે પ્રોજેક્ટરમાં ફિલ્મ લાઇટ પડે ત્યારે પેલો ફોટો સ્ક્રીન ઉપર આવે ને. બરાબર છે.
પણ સ્ક્રીન ને જે ફોટો છે ફિલ્મ છે એ એક જ છે કે જુદી છે? જુદી છે. કેવી રીતે અહીંયા પેલો લક્ષમાં રહે, સમજણમાં રહે કે ભાઈ આ જે ભરેલો માલ જે નીકળી રહ્યો છે, મિનરલ્સનો નીકળી રહ્યો છે, નરેશભાઈનો નીકળી રહ્યો છે, બરાબર હું ખરેખર શુદ્ધ આત્મા છું, આ મારો માલ નથી. બરાબર. એટલે પોતે એના ઈ પક્ષનું clear છે. જ્ઞાન હોય નહીં એમ. હા, ઈ ક્લિયર થઈ જાય છે કે ઈ ફોટા પડે એટલે આપણે પ્રકૃતિથી જુદા છે એટલે આપણે એને અક્રમ એટલે આપણે સમજીએ. આમાં જે છે ને એવું આમાં બોલો કંઈક બોલો જ તમે. એટલે આમાં છે ને એક કોન્ટ્રાડિક્ટિંગ થાય છે એટલે કન્ફ્યુઝન છે મને, બીજું કઈ નહીં. શું કશાના ફોટા ના એટલે આ જે કશાના ફોટા પડે તેનું નામ ક્રમ. અરે કસાના ફોટા ક્યાં સુધી પડે તો કે જ્યાં સુધી હું નરેશભાઈ છું, બિનેશ છું, ત્યાં સુધી કસાય વાળા જ ફોટા આવે ને. એટલે પોતાના નહીં પાછા, બીજાના કસાય વાળા ફોટા. ઓકે. નરેશભાઈ કસાય ના કહ્યું, શ્રીમદ રાજચંદ્ર ના કહ્યું કે હું તો દોષ અનંત નું ભાજન છું, કરુણા. દાદા કે ભાઈ આપણે એમને પૂછીએ બીજાના, એટલે આપણા બીજા કોઈને પૂછીએ કે ભાઈ કેટલા દોષ કે 2-4-5 છે, બાકી કોઈ ખાસ છે નહીં એમ. વાત સમજાય? એટલે આમાં જસ્ટ ક્લેરિટી માટે કે આ કશાયો છે બીજાના કશાની વાત ચાલે છે કે પોતાના? નરેશભાઈ આપણે છે કે પારકા છે? આમ તો પારકા જ છે. એટલે પેલા ફોટા કોના પડે? પારકાના જ થયા ને. નરેશભાઈ પારકા થયા એટલે પારકાના ફોટા થયા કે ના થયા? બરાબર છે. પેલા બીજા બધા તો પારકાના પારકા થયા. હા, પારકાના પારકા થયા. બરાબર છે. સમજાય? હાજી. આ આખું જે ધોકડું છે એ ઊભું કયા આધાર થયું? તો કે આધાર કયો છે એનો? અજ્ઞાની સાથે ક્રોધમાન માયાલોભનો આધાર છે ને આખો. બરાબર. એટલા માટે કહ્યું કસાયના ફોટા પડે તેનું નામ ક્રમ. એટલે ત્યાં હું જ મિનસ છું એ માન્યતા અને પાછી અંદર વર્ત્યા કરતી હોય, એટલે કરતા પદના ભાન સાથેનો વ્યવહાર હોય ત્યાં આગળ. બરાબર છે. અત્યારે શું થાય તો કે અત્યારે પાટલો ભરેલો માલ છે અને અત્યારે ત્યાં બીજાની ભૂલ બતાવે ખરી ટેમ્પરરી. હા. પછી જાગૃતિ ફરી હોય, ત્યાં પ્રજ્ઞાશક્તિ ચેતો એટલે પાછા ત્યાં પોતાની સીટ ઉપર આવી જાય. બરાબર. એટલે જે પેલો ફોટો પડી ગયો હોય બીજાનો કે આ તો ભૂલ વાળો એટલે ત્યાં ફરી તરત એની નેગેટિવ સુધારી લે. બરાબર. ફિલ્મ સુધારી લે, ફોટો સુધારી લે કે ના ભાઈ ખરેખર તો નિર્દોષ નિમિત્ત છે, કરતા છે. તો મારા ચશ્મા કલરિંગ છે એના આધારે કલરિંગ દેખાય છે. બરાબર. વાત સમજાય? હાજી હાજી, હવે થોડું સમજાયું. એટલે મારી જે માન્યતા છે, માન્યતાના આધારે હું સામેવાળી વ્યક્તિને જોઉં છું, ઇવેલ્યુએટ કરું છું એને. એટલે ચંદ્રકાંતભાઈ એક વાત બહુ સરસ કરેલી, જ્યાં સુધી તમને સામેની વ્યક્તિ દોષિત દેખાય છે ત્યાં સુધી તમે શુદ્ધાત્મા થયા નથી. કેમ એવું કહ્યું કે શુદ્ધાત્મા ની સીટ પર તમે બેઠા હો તો મને નરેશભાઈ ની ભૂલ દેખાય ખરી? નરેશભાઈ ભૂલ દેખાય? ના દેખાય. કે હું મિનસ થઈ ગયો તો જ મને અમે ભૂલ દેખાય, તો શુદ્ધાત્મા નારાયણ ની વખતે. બરાબર છે. એટલે ત્યાં મારી સીટ મેં છોડી દીધી ત્યારે આ બધી માથાકોટ ઉભી થઈ ને. બરાબર છે. બરાબર છે. એ સમજાય તો ભાઈ ત્યાં પેલી સીટ છોડીએ નહીં ને આપણે. બરાબર, હવે ક્લિયર થયું કે ભાઈ બરાબર છે કે કશાના ફોટા ક્યારે પડે કે આપણે આપણી સીટ પર ન હોઈએ. હા. ઓકે. એટલે આપણી સીટ ઉપર તો અક્રમ જ છે ને. બરાબર છે. કારણ કે હજુ કર્મોની ટાંકી ભરેલી છે ને છતાં આ દશા ખુલ્લી થયેલી છે. બરાબર છે. એટલા માટે અક્રમ છે. બરાબર, એટલે આપણી સીટ પર ન હોઈએ ત્યારે ફોટા પડે કેમ કે નરેશની સીટ પર વયા જઈએ એટલે, અને એને ક્રમ કહેવાય. બરાબર. છતાંય પાછા એ જે ફોટા પડ્યા એ જેવું તમે સીટ ઉપર આવો એટલે તમને દેખાડે કે આ તમારી ભૂલ થઈ ગઈ, એટલે ઇરેઝ કરી નાખવા. એટલે ઇરેઝ કરી નાખો કે ડિલીટ કરી નાખો. બરાબર. કઈ રીતે કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનથી. બરાબર. એટલે સાબુનો ખર્ચો હોય ને પાછો. બરાબર.
ઓકે, ક્લિયર થઈ ગયું સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, પારુલબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. માયા એટલે વસ્તુઓના તત્વોની અજ્ઞાનતા. આવું દાદા ભગવાનનું વાક્ય સાંભળેલું છે, તો એ સમજાવો કેવી રીતે. તમને શું લાગ્યું મને પહેલા કહો. મને ખબર નથી પડી એટલે તો તમને પૂછું છું કે માયા એ કેવી રીતે વસ્તુઓના તત્વોની અજ્ઞાનતા કહેવાય. માયા કોને કહેવાય? સ્વરૂપની અજ્ઞાનતા ને માયા કહીએ તો સમજાય. હા, એ બરાબર છે. બરાબર. એટલે બીજી રીતે કે હું પારુલબેન છું એ માન્યતા છે ત્યાં સુધી શું થયું કે માયા કહીએ બીજી રીતે. માયા. હા હા, બરાબર. હવે પારુલબેન થઈને જ તમે કઈ પણ સમજવા જાઓ તો એ શું થશે કે તત્વની અજ્ઞાનતા થઈ. બરાબર. એટલે ખરેખર શું છે કે પારુલબેન જે પણ શું છે તો કે પૂતગલ તત્વોમાં જાય. બરાબર. પ્રકૃતિ જે ભરી લાવેલા છે એ શું થાય પૂરણ સ્વભાવ વાળી છે ને. હા હા હા. એટલે પૂર્વે ભરેલી અત્યારે ખાલી થઈ રહી છે. અત્યારે હું પારુલ ભાભી છે માન્યતા સાથે વ્યવહાર કરીએ તો પછી નવું પૂરણ થાય કે ના થાય? થાય થાય. દ્રષ્ટિ બદલાઈએ પહેલા નવું પૂરણ તો કરેલું ને આપણે. હા. હજુ જે માલ બધો બહાર નીકળી રહ્યો છે, ખાલી થઈ રહી છે દુકાન, એ ખાલી થતા માલમાં પાછો અભિપ્રાય પૂર્વક આપણે એના પક્ષમાં રહી ગયો, આપણી ભૂલ તરીકે દેખાય ને એનો સ્વીકાર ના થાય તો શું થયું કે માલ પાછો પેન્ડિંગ રહ્યો. બરાબર. એટલે બીજી રીતે કહીએ તો ત્યાં જે તત્વ સ્વરૂપે જે ત્યાં સ્વીકાર થવો જોઈએ, સ્પષ્ટતા થવી જોઈએ, એ સ્પષ્ટતા ના થાય ત્યાં સુધી એ વસ્તુ છૂટીએ નહીં આપે. એટલે એને મારી છે, મારી જોડે થઈ રહ્યો જેવો અંદર પાછું પકડી રાખીએ, જકડી રાખીએ. બરાબર બરાબર. વાત સમજાય? તો કે હવે આ છૂટે કેવી રીતે કે હવે અંતસ્કરણ જોડે વાતચીત કરીને આપણે એની પકડ છોડાવવાની છે, એ સમજણ છોડાવવાની. એટલે હું શુદ્ધાત્મા છું એ પદમાં રહીને રહેવાનું એવું? એટલે પ્રજ્ઞા શક્તિ ત્યાં વાતચીત કરે. બરાબર. જેવી રીતે તનિષ્ઠ તમે સમજાવો કે ના સમજાવો, એ કઈક પકડીને બેઠો હોય, પકડીને બેઠો હોય અને કેવું આપણે પ્રેમથી સમજાવીએ. બરાબર બરાબર. ગુસ્સો કરીએ ત્યાં? ના ના, બરાબર. બે ઠોકી દઈએ? ના. અક્કલ નથી તારા, સમજતો નથી. હવે કે ઘોડિયામાં શું હતો, ચાલતો થઈ ગયો, દોડતો થઈ ગયો કે. બરાબર. તો ત્યાં મારીએ ને? ના, આપણે જાણે જોઈએ એની સમજણ હજુ એવી જ છે, એટલે એવું જ જોઈએ એમ. બરાબર. જેમ સમજ વધતી જશે પછી છોડી દે કે ના છોડી દે? છોડી દે, છોડી દે. ત્યાં શું કરીએ તો કે ત્યાં પેલી ધીરજ રાખીને કામ લઈએ આપણે. બરાબર. એવું અહીંયા આની જોડે વાતચીત કરતી વખતે આપણે કેવી રીતે કરવાની? તો કે શાંતિ, ધીરજથી. પ્રજ્ઞાશક્તિમાં ધીરજ હોય કે ના હોય? ના હોય તો રાખવી પડે ને. ના, પ્રજ્ઞાશક્તિમાં તો હોય જ ને. ધીરજનું દીવારું તો ફાઇલ નંબર 1 ધીરજનું દીવારું ફૂંકીને આવેલી છે. પ્રજ્ઞાશક્તિ તો આત્માની સહકારી શક્તિ થઈ, ત્યાં તો ધીરજ હોય ને. બરાબર. એટલે ત્યાં આપણે દાદા ભગવાન લક્ષમાં રાખીએ, એમનો આપણને વ્યવહાર દેખાતો હોય, એક જ પ્રશ્નને 50 વાર જવાબ આપતા હોય છતાં એમના મોઢા પર આપણને સહેજે ફેરફાર દેખાય. અને એક જ વ્યક્તિ 50 વાર પૂછતી હોય ને પ્રશ્ન તો દાદાના મોઢા પર સહેજે ફેર ના પડ્યો હોય, કે એમના વ્યવહારમાં સહેજે છાટ આવે નહીં એની. હોતો જ નથી યાર, એકને પ્રશ્ન પૂછે બધાનો ટાઈમ બગાડે છે, મારો ટાઈમ બગાડે, એવું ક્યારે વિચાર ના આવે અમને. બરાબર બરાબર. કેમ કે પોતે નિરંતર વર્તમાનમાં રહેતા હતા માટે. કેવી રીતે અહીંયા આપણે માયાની અસર આપણને થાય, પારુલ ભાભી થઈ જઈએ એટલે વર્તમાન માંથી પાછા ભૂતકાળના ભવિષ્યમાં જતા રહીએ. ભવિષ્યમાં જતા રહે. બરાબર.
ભૂતકાળ અને ભવિષ્ય બંનેમાં. બરાબર. એટલે બાવાના બેવ બગડે, વર્તમાન બગડે અને પેલું બગડે. ભવિષ્ય બગડે. વાત સમજાય? હા હા હા. તમે તો બધા બહુ પાકા. ના એટલે ના આવી ભૂલ તો કરો પાકા જ ને. નહીં. ના ના એવું ના હોય ને. પાછળ બરાબર બેઠા બરાબર. છે ને, એ પાકા કરતા ને તમને. હે હા એ બરાબર. અને બીજું એવું હતું કે આપણે સારી વસ્તુ ઊંધું બોલીએ તો બગડી જાય અને ઊંધી વસ્તુને સારી બોલીએ તો સુધરી જાય. આ દાદા ભગવાનનું વાક્ય સાંભળેલું છે, તો એ બરાબર સમજાવો ને. જો દાદા વડે એક સરસ દાખલો આપતા એની જોડે. હમ કોઈ ગાડી વ્યક્તિ આવતી હોય હમ તો જે મળે અમે બધાને શું કહે? ગાડો છે ગાડો છે એવું જ કે ને. હા 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 હા. બરાબર. દાદા કે અમે શું કરીએ? તમે એને કે ભાઈ તું તો બહુ ડાયો છું. ડાયો છે. તું બહુ ડાયો છું. તો કે ભાઈ એને અંદર મારા કઈ ફેરવાની ચાલુ થઈ જાય. ડાયો. કે પેલું ગાડો છે બરાબર કે અંદર એના પડઘા પડ્યા કરે ને. આ પડઘા ફેરવી નાખ્યા. કે તું તો ભાઈ બહુ ડાયો છું, બહુ ડાયો છું, બહુ ડાયો છું. એટલે શું થાય? કે અંદર એના ભાગાકાર થવા મળે. પાટલી માન્યતા. પાટલી માન્યતા ભાગાકાર થઈ જાય એટલે શું થાય? ખુલ્લું બરાબર. ડાયો કરવો પડે કે ડાયો થઈ જાય? ના ડાયો થઈ જાય. બરાબર. જોયું વાત છે. એટલે દાદા ભગવાનની વાતો એકદમ સીધી ને સરળ જ હોય. કારણ કે એમાં બુદ્ધિનો એક અવશય ના હોય ને, છાંટો ના હોય અંદર. એટલે સહેજે કોમ્પ્લિકેટ કરેલી ના હોય, અલંકારિક ના હોય. બરાબર બરાબર. બુદ્ધિના ઉપયોગ વાળી વાત હોય બધી, પછી ત્યાં આગળ કોમ્પ્લિકેટેડ થઈ જાય. બરાબર બરાબર. એટલે ક્લિયર થઈ ગયું? ક્લિયર થઈ ગયું, ક્લિયર થઈ ગયું. પણ દાદા ભગવાન એ બુદ્ધિ વાપરતા નતા એવું આપણે ક્યારે એવા સ્વરૂપમાં થઈ જઈએ? ખાલી 5 આજ્ઞામાં રહીએ ત્યારે જ? એટલે 5 આજ્ઞામાં રહીએ તો બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર પડે ખરી? ના એ ના પડે. વાત સમજાય? હમ હવે તમે 5 આજ્ઞા વાપરો એટલે તમને આ બધા સંજોગો તમને બીજા બધા જીવોને જે ભેગા કરી રહ્યા છે એ સંજોગો વ્યવસ્થિત શક્તિ ભેગા કરી રહી છે એવું સમજાય કે ના સમજાય? સમજાય. વ્યવસ્થિત શક્તિ બધાના સંજોગોના હિસાબ ભેગા કરી આપતી હોય તેમાં ત્યાં પછી આપણે બુદ્ધિ લડાવવાની રહી ખરી જરૂર? ના. આટલું સમજાઈ જાય તો ત્યાં બુદ્ધિની જરૂર રહી નહીં ને. બરાબર. એટલે બીજી રીતે કે જેવા તમે આજ્ઞામાં આવો એની સાથે વર્તમાનમાં આવી જાઓ. બરાબર. વર્તમાનમાં આવ્યા તો ત્યાં સહેજે આનંદ રહે કે ના રહે? રે. બરાબર છે. ત્યાં પછી બુદ્ધિના જલવા જવાની ઈચ્છા થાય ખરી? ના 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 ના. એટલે ત્યાં પછી આજે બુદ્ધિને છોડવી નહીં પડે. પણ જ્યાં સુધી અંદર એટલે બીજી રીતે કહીએ તો કે અત્યાર સુધી આપણે બુદ્ધિને ઝાલઝાલ કેમ કહ્યું કે પૂર્વે તારણ કાઢ્યું નતું આપણે. બરાબર. અનંત અવતારી સંસારમાં ભટકતા હતા. આ બુદ્ધિનું સાંભળીને માર ખા કરેલો હતો એ સમજાયું તું ખરું? ના. દાદા ભગવાને તો શું કહ્યું? ખરો બુદ્ધિશાળી કોને કહેવાય? તો કે માર ખાવાના સંજોગમાં એ પોતે માર ના ખાય. એમાં ફસાયો હોય તો પોતે માર ખાધા વગર નીકળી જાય. બરાબર. બુદ્ધિશાળી કહેવાય. આપડે તો ઉપરથી હરી કરીને ડબલ માર ખાઈને આવીએ. બરાબર. હા. કેટલા પાકા? ના પાકા ના કહેવાય. તમે એવું ના કરો. ના એવું ના હોય. બધા બુદ્ધિ વાપરે તો થઈ જ જાય ને. પણ એટલે આ જ્યાં સુધી તારણ નીકળે ને ત્યાં સુધી પેલો એનો પગ છૂટે નહીં ને. બરાબર બરાબર. એટલે આ અવતારની ફિલ્મ જોઈએ આપણે. જ્યાં જ્યાં માર ખાવો પડેલો અત્યાર સુધી ભૂતકાળમાં ત્યાં આપણે એનાલિસિસ કરીએ તો ખબર પડે કે નહીં કયા કારણસર તમારો માર ખાવો પડ્યો. પડે. હિસાબ હતો એ તો બરાબર છે પણ હિસાબમાં મૂળ
વસ્તુ નિમિત્ત કઈ બનેલી, બરાબર. તેના આધારે અભિપ્રાય ઉભો થયો, કોનો સાંભળ્યું એના આધારે ઉભું થયેલું આ બરાબર બરાબર. વાત સમજાય? જે હા, બીજાને હા. દોષી જોયા કરતા સો કોઈ જોયા ત્યારે માર ખાવો પડે ને. બરાબર બરાબર. તો એ કોને બતાવ્યું આ? બુદ્ધિ સમ્યક બુદ્ધિ તો આવું બતાવે? ના બતાવે. તો બુદ્ધિ તો કહેવાય તો બુદ્ધિ જ ને. હા બુદ્ધિ. બરાબર એટલે જે છે એનાથી જુદું જ બતાવે. બરાબર. એટલે પોતે આત્મા છે પણ બતાવશું કે હું જ મીનસ એવું બતાય. બરાબર બરાબર. અમે હિતાભાઈ છે આવું કરે છે તેવું કરે છે એવું જ બતાય કરે. બરાબર બરાબર. એટલે ત્યાં પછી ચેતી જવું પડે, ત્યાં કેવું પડે પ્રજ્ઞાશક્તિ ચેતવે ખરી પારુલ બાબે કે ભાઈ આ ક્યાં સુધી પકડી રાખશો કે. બરાબર. હવે તો પકડ છોડો, દાદા ભગવાન મળ્યા પછી જો આ બધી પકડો છૂટે નહીં પાછી કમાયો શું કે. બરાબર બરાબર. એટલે જો આપણે 200-500 જીવવાનું તો આપણે કઈ ઉતાવળ નથી કે. બરાબર બરાબર. એટલી તો ગેરંટી નથી ને. ના ના. તો પછી એટલે ત્યાં પછી એને કહેવું પડે ભાઈ હવે કામ કાઢી લેવું હોય તો ભાઈ આપણે શું કહેવાય તો આજ્ઞામાં રહીને આપણું કામ કાઢી લો. બરાબર. એટલે ત્યાં બુદ્ધિબળ નો હાથ છૂટી જશે ઓટોમેટિક. બરાબર. જોડે અંદર આ રીતે સમજાઈને વાતચીત કરી કે તારે ફિટ કરાવ્યું હોય તો ભાઈ જલ્દી છૂટી જાય. બરાબર બરાબર. એટલે છે એકદમ સહેલું. બરાબર. તમારા મને ડાબા હાથનો ખેલ છે, તમને આમે છોકરા સમજાવ તો બહુ સારું આવડે ને. ના ના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશભાઈ કરમસદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ આજનું એક સૂત્ર આવ્યું છે મોબાઈલમાં કે આ સત્સંગ કેવો કહેવાય? આ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જપ કરો, તપ કરો, એવા તોફાન અહીં હોય નહીં. અહીં કશું કરવાનું ના હોય, અહીં તો જાણવાનું ને સમજવાનું. સમજવાથી સંકિત થાય અને જાણવાથી જ્ઞાન થાય, અને જે જાણી ગયા અને સમજી ગયા તેનાથી સમ્યક ચારિત્ર થાય. એટલે આ પાછળનું તો ખ્યાલ આવે છે, પણ આગળનું તો આપણે જનરલી કહેવામાં આવે છે કે ભાઈ પ્રતિક્રમણ કરવું જોઈએ, આપણા પરેશભાઈ જોડે કરાવવું જોઈએ જો ભૂલો દેખાય એટલે, અથવા સામાયિકમાં જોઈને એનું બધું ચોખ્ખું કરવું જોઈએ પાછળનું. તો પણ આમ એટલે અહીંયા વાત આ સમજવા કે આજે આગળની જે વાત છે હા એ કરવાપણાનો ગુણ કોનો છે? પ્રકૃતિનો. એટલે એ કર્યા વગર રહી શકશે ખરી? ના. સાદો દાખલો લઉં. ઘરનો દરવાજો ખુલ્લો હોય, અંદર સાપ ઘૂસી જતો હોય, તો કહીશું આપણે આ ભાઈ તારું જ ઘર છે. ના, પહેલા જ બંધ કરી દઈએ દરવાજો, આવવા ના દઈએ. એટલે પહેલા લાકડી થી બહાર કાઢીએ અંદર ઘૂસવો હોય. હા સમજાય? હા. ત્યાં કેવું પડે છે કે આ કરો કે આ ના કરો એમ? ના. બહાર કાઢવું કોઈ શીખવાનું આવું પડે છે? ના. અંદર પેલું સમજણમાં છે, પરિણામ દેખાય છે ને કે ભાઈ આખી રાત ઊંઘ આવશે ને બહાર નહીં નીકળતો નહીં દેખાય ત્યાં સુધી. સાચી વાત. સમજાય? ત્યાં કેટલા જાગૃત છે. હા. કે એવી રીતે અહીંયા અનંત અવતારથી હું જ પરેશભાઈ છું એ માન્યતા સાથે આખો વ્યવહાર કરેલો હતો. એ સંદર્ભમાં આખી આ વાત કરી, સામાયિક કરવું, વિધિ કરવી કે પ્રતિક્રમણ કરવું, એ જે વાત છે એ સંદર્ભમાં. બરાબર. કરે છે કોણ? તો કે જેને ભૂલ કરેલી હતી એ ભાગ અત્યારે બધો વ્યવહાર કરે છે. કેમ કે પહેલા એ ભૂલના પક્ષમાં જ હતા, હવે એ ભૂલનો પક્ષ છોડવા માટે કરે છે. બરાબર. એટલે જે ઊંધી આટી વીટેલી હતી એ હવે સવરી ઉકેલી રહ્યા છે. રાઈટ. એટલે એટલા માટે એ વ્યવહાર છે સામે. એ શું છે કે વ્યવહાર છે, નિશ્ચય નથી. બરાબર. વાત સમજાય છે? હા હા. નિશ્ચય શું છે કે આપણે આપણા સ્વભાવમાં રહીએ, નિશ્ચય છે. બરાબર. કે હું શુદ્ધાત્માની સીટ પર બેઠો અને મને દેખાય કે મીનસનો આ વ્યવહાર ઉકેલી રહ્યો છે. બરાબર. પાટલી જે ઊંધી માન્યતા હતી, ખોટી માન્યતા હતી, અને હવે સવરી માન્યતાથી એ કાપી રહ્યો છે. બરાબર. ફેરવી રહ્યો છે આખું. વાત સમજાય? સમજાયું સાહેબ. સત્સંગ શેના હોય કે
આટલી ઊંધી નવરી માન્યતાઓ ફેરવવા માટે છે બધું. બરાબર. એ જ્યાં સુધી સમજણમાં ફિટ ના થાય ત્યાં સુધી બાકીનો વ્યવહાર બદલાય નહીં. બરાબર. એટલે દાદા વગર વાત કરી આ સત્સંગના પરિચયમાં રહીને આ તમારી બધી જ્ઞાનની વાતો બધી સમજી લેજો. સાચી વાત. આ જ્ઞાન સમજી લેજો. એવું કેમ કરું તો કે આ સમજણમાં ફિટ થાય એ પછી એ ચારિત્રમાં આવે. બરાબર. ત્યાં સુધી ચારિત્ર પરિણામ ના પાય, રૂપકમાં આવે નહીં એમ. સાચી વાત છે. એટલે એ બધી જે ક્રિયાઓ છે એ હેલ્પિંગ ક્રિયાઓ છે. રાઈટ. શું છે કે સાધન છે, એ સાધ્ય નથી. વાત સમજાય? હા, સમજાય સાહેબ. એ બધા સાધન છે. સાધન વાપરવાના કેવા હોય કે જ્યાં સુધી એ સાધનની જરૂર છે ત્યાં સુધી. કામ થઈ ગયા પછી પકડી રાખીએ ને ના. એટલે આવું છે. ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ મિલેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આપે જે હમણાં પ્રજ્ઞાશક્તિ દેવીની વાત કરી ને, તો પ્રજ્ઞાશક્તિ જે જોવાનો જે ઉપયોગ કરે છે ને, એ આખા દિવસમાં એનો ઉપયોગ, એનો લાભ કેવી રીતે લેવાનો? કે જોવાનો જે સ્વભાવ છે, પ્રજ્ઞાશક્તિ જે આખો દિવસ પ્રકાશ આપે છે, તો એમાં જોવાનો લાભ પૂરેપૂરો વધારેમાં વધારે કેવી રીતે લેવાય એનો પ્રયોગ બતાડો. અમીબેનની સીટ પર ના બેસ્યો ત્યારે લાભ મળે. ઓકે. બીજું કશું કરવાનું હોય નહીં ને એમાં. હા. મારા નંબર આવેલા હોય. હા. હું ચશ્મા ના પહેરું તો મને પછી દેખાય કેવું બધું? બરાબર. ઝાંખું દેખાય, સ્પષ્ટ દેખાય. હા, ઝાંખું દેખાય. પણ ડોક્ટર જોડે જઈને નંબર કઢાવી આવું ને પછી ચશ્મા બનાવીને પહેરું તો એને જેમ જેમ દેખાય કે ના દેખાય? હા, દેખાય. એવી રીતે પોતે પોતાની સીટ પર બેઠો હોય હા. તો આ મિનેસના ભાગમાં જે કંઈ પણ થઈ રહ્યું છે બધું મારે જોવું જાણવું પડે કે જે ત્યાં જણાય જ કરે, દેખાય જ કરે? જણાય જ કરે. હા, દેખાય કરે. વાત સમજાય? હા. હા. એટલે અત્યારે શું છે કે અત્યારે પ્રજ્ઞાશક્તિના લેવલે એક ક્રિયા છે. હા. હજુ દરઅસલ જ્ઞાતા દ્રષ્ટા પદ ખુલ્લું થયેલું નથી. બરાબર. જેમ જેમ ભરેલો માલ ખાલી થતો જશે, ટાંકી ખાલી થતી જશે, હા, અમે દશા તરફ આગળ વધી રહ્યા છીએ આપણે. બરાબર. પણ લક્ષમાં શું રહે કે ભાઈ એક સંજોગ મારા જોવા જાણવાની બહાર જવો ના જોઈએ. આ જ્ઞાનની ગરણીએ કહીને બધું ઘરાઈને જવું જોઈએ. બરાબર. બધા સંજોગો. હા. એટલે બીજી રીતે કેવું કે આપણે પ્રજ્ઞા પક્ષી થયા. પ્રજ્ઞા પક્ષી. હા. ઉદ્ગલ પક્ષી નહીં. હા. એટલે પ્રજ્ઞા પક્ષી થયા એટલે આત્મા પક્ષી થયા એટલે કામ નીકળે કે ના નીકળે? પછી હા, નીકળે. એટલે કાઢવું પડે કે કામ નીકળી જાય? હા, કામ નીકળી જાય. બસ આટલું જ સમજવાનું છે. બરાબર. પણ છતાંય ત્યાં ફાઇલ નંબર ક્યારેક કાચી પડતી હોય તો પછી વાતચીત કરવી પડે એની જોડે. હા, બરાબર. હા. વાતચીત કરી કરીને એને ફીટ કરાવવું પડે કે જો ભાઈ પહેલા ટેન્શન ઉપાધિ થયા, ચિંતા ઉપાધિ થયા કરતા હતા, સારા લાગતા હતા. હા. કે ના કહો જો આ જ્ઞાન આટલું સમજણમાં આવ્યું તમારી ચિંતા ઉપાધિ બંધ થઈ ગઈ કે ના થઈ ગઈ? બરાબર. સમજાય? તો કહો જો આટલી સરસ શરૂઆત થઈ તો તમે આગળ જેટલું અંદર સમજણમાં ફિટ કરતા જાઓ તો તમારી દશા આગળ કેટલી વધે? હા. તો કે તમારે કરવું છે એટલે હવે છૂટવું છે કોને? તો કે અમીબેન ને છૂટવું છે. બંધન અમીબેન ને લાગે છે એટલે એ છૂટવા માટેનો પ્રોસેસ એ કરે છે. સામાયિક છે કે પ્રતિક્રમણ છે કે વિધિ કરે કે જે કંઈ પણ કરે છે, સત સાધનો કરે, જે કંઈ પણ કરે એ શેના માટે? તો કે છૂટવાના આશયથી, છૂટવાના હેતુથી, બરાબર. એ ધ્યેય સાથે. સમજાય? એટલે સમજણ આખી ફરી ગઈ. પહેલા જે વ્યવહાર કરતા હતા એ અમીબેન જ કરતા હતા, અમીબેન થઈને કરતા હતા. બરાબર.
હવે અમીબેન કરતા હોય વ્યવહાર પણ કેવી રીતે તો કે ડ્રામેટિક થતો હોય વ્યવહાર આપણો હા પોતે છૂટા પડ્યા માટે. હા એટલે અમીબેન હાર્ટીલી કરે છે કે ડ્રામેટિક કરે છે, બધી સુપરફ્લુઅસ કરે છે, બધી ખબર પડે આપણને. હા પહેલા તો એ ખબર જ નથી પડતી ને. ના બરાબર છે. એટલે આટલું અંદર સમજણમાં ફિટ કરી લેવાનું છે. બરાબર એટલું સમજણમાં ફિટ થયું એટલે કામ નીકળી જાય પછી. બરાબર. એટલે આ ઉપયોગમાં કોણ રાખે છે આપણને? પ્રજ્ઞા શક્તિ રખાવે છે ઉપયોગમાં? એટલે પ્રજ્ઞા શક્તિ નું ફોકસ છે ને, હા અત્યારે ફોકસ કયા આધારે છે? એ પ્રજ્ઞા શક્તિ ના થ્રુ છે. ઓકે બરાબર. હા એટલે પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં આપણને દેખાય હા કે ભાઈ અંતસ્કરણમાં શું શું ચાલી રહ્યું છે, શું કરી રહ્યા છે, વ્યવહાર લોક પૂજ્ય છે, લોક નિંદ્ય વ્યવહાર છે, બીજા સુખ થયો હોય છે કે દુઃખ થયો હોય છે, બધું દેખાય કે ના દેખાય? દેખાય. અહીંયા બુદ્ધિનો ઉપયોગ થયો કે બુદ્ધિનો ઉપયોગ નથી થયો, બધું દેખાય કે ના દેખાય? હા દેખાય. જે સંજોગો સામે આવે છે એ સંજોગોનો સ્વીકાર થાય તો ત્યાં બુદ્ધિનો ઉપયોગ નથી. બરાબર. પણ ત્યાં સ્વીકાર ના થતો ને આપણે સ્વીકાર કરાવડાવવો પડે તો ત્યાં પછી એની સમજણ ફેરવવી પડે ને પહેલા. હા અમીબેનની સમજણ ફરે ત્યાં પ્રજ્ઞા શક્તિ વાતચીત કરે ને અમીબેનની સમજણ ફરે એના દ્વારા સ્વીકાર થાય ને પછી એ સંજોગોનો. હા એ સંજોગોનો સ્વીકાર થાય ત્યારે અમીબેન છૂટે ને. હા બરાબર. તેનો વિરોધ કરે ત્યારે છૂટે. ના ના વિરોધ નહીં. એટલે ત્યાં સાચી સમજણના આધારે સ્વીકાર થાય ને એના આધારે અમીબેન પોતે છૂટવા માટેના પ્રયત્નો કરી રહ્યા, પુરુષાર્થ કરી રહ્યા છે. બરાબર. હા બરાબર છે. બોલો બીજું કઈ પૂછવાનું છે? સ્વામીજી આપણે જે સામાયિક કરીએ છીએ ને તો મને એવો અનુભવ થાય છે કે સામાયિકમાં જ્યારે મોટું આમ વાસ્ટ સબ્જેક્ટ લીધું હોય કે અંતસ્કરણ દાદા વિધિ કરીને કે દાદા શક્તિ આપો તો કશું દેખાતું જ નથી, બ્લેન્ક રહે છે. બરાબર. આજે 3-4 દિવસથી કન્ટિન્યુ કીધું કે આજે દેખાશે, આજે કઈ દેખાશે, પછી ખાલી શુદ્ધાત્મા છું એવું સતત અંદર રહે છે પણ કશું દ્રશ્ય નથી દેખાતું. એટલે આ કેવું છે કે અંતસ્કરણ એટલે શું તો કે મનનું કામ શું થાય કે વિચારો બતાવે મનનું કામ છે. હા મન જે વિચારો બતાવે એની પર ચિત્તનું કામ આવે. એ જે વિચાર આવે કે વિચાર બતાવે કે ભાઈ મારે હરણીથી સ્ટેશન જવું છે કે વિચાર ફૂટ્યો તો કે પછી ચિત્ત શું બતાવે કે અલગ અલગ રસ્તા બતાવે કઈ રીતે જવાય, શું છે, કયા રસ્તે જઈએ, એ બધા એવોન્યુઝ એ બતાવે કે આપણે ગાડીમાં જઈ શકીએ, બસમાં જઈ શકીએ, રિક્ષામાં જઈ શકીએ, ચાલતા જઈ શકીએ, બધું જ બતાવે. પછી બુદ્ધિ બતાવે કે આ રસ્તે જઈશું આટલો ટાઈમ લાગશે, આ રસ્તે જઈશું આટલો ટાઈમ લાગશે, આ રસ્તે આટલો ખર્ચો થશે, આ રસ્તે જઈશું આ રીતે થશે. એટલે પ્રોફિટ લોસ બતાવવાનું કામ પછી બુદ્ધિનું છે. બુદ્ધિનું બરાબર. એ ત્રણેય વચ્ચે વોટિંગ થાય ને પછી જેની મેજોરિટી થઈ એના પક્ષમાં પેલો અહંકાર સહી કરે એ પ્રમાણે પછી એ કાર્ય થાય, એ રૂપકમાં આવે પછી. સમજાય? હવે તો કે આ જે પ્રોસેસ છે કે સામાયિકમાં બેઠેલો શું થાય કે સામાયિકમાં બેઠેલો ત્યાં જે કઈ પણ અંદર ચાલી રહ્યું છે એને આપણે ખાલી જોવા જાણવાનું છે. કઈ રીતે? હું સુધાર્થમાં સીટ પર બેઠો મિનસના ભાગમાં જે પણ ચાલી રહ્યું છે ભલે આપણે નક્કી કરીને બેઠા પછી તો કે એ જ પ્રમાણે બહુ 100% દેખાડે એવું જરૂરી પણ નથી. જે ચાલી રહ્યું છે એને બધાને જોવાનું છે આપણે. બરાબર. ત્યાં હું શુદ્ધાત્મા છું, એક ગાદી પર બેઠા તો દેખાય કે ના દેખાય? ઓકે. આપણે બારીમાં ઉભા છીએ તો સામે રોડ ઉપર દુકાન હોય તો દુકાન દેખાય કે ના? સાહેબ દુકાન સામેની બાજુ હોય તો દેખાય કે નહીં રોડની? દેખાય દેખાય. વચ્ચે વચ્ચે બસ આવી જાય કે ટ્રક આવી જાય તો દેખાય? ના દેખાય. તો કે દુકાને દેખાય, બસ આવી તો બસ આવી છે એ દેખાય, બધું દેખાય કે ના દેખાય? તો દેખાય. જે જે સંજોગ બધા દેખાય ખરા આપણને. ઓકે. કેવી રીતે અહીંયા અત્યારે નથી દેખાતું એનો તેવો નથી કે ભાઈ એ ખાલી થઈ ગઈ દુકાન કે માલ બધો ખાલી થઈ ગયો જેવું નથી. ના એવું તો નથી જ. અંદર પડેલું જ છે, ધીરે ધીરે દેખાવાનું ચાલુ થશે.
ઓકે. હમ. એટલે આ તો પેલું કેવું થાય કે આપણે નક્કી હમણાં કર્યું છે, ફોકસ હમણાં કર્યું છે. હા. તો પેલા તો એ બધું આપણું ધ્યાન હતું જ નહીં ને, ફોકસ હતું જ નહીં ને બાજુ. ના નહોતું. હમ. એટલે બરાબર. વર્ષો પહેલા મેં નાઇજીરિયા ગયેલા 93-94 માં. હમ. પછી સામાયિક પ્રતિક્રમણની વાત થઈ. હમ. એટલે એ દિવસે પેલું જૂઠું બોલવા પર સામાયિક કરાવેલું. હા. એ પેલા બે ચાર પાંચ કરાવેલા. હમ. એટલે એ બધું પતી ગયું. પછી એક બેને અનુભવ કહેવા માટે ઉભા થયા. હમ. ये स्वामी इतने दिनों से मैं सामायिक करती हूँ, मुझे तो मेरी एक भी गलती दिखाई नहीं देती है. हाँ. हमारे खानदान में हम कभी झूठ बोले ही नहीं है. हम्म. तो इसका अर्थ ये हुआ है कि भाई हम बिना गलती वाले हो गए? नहीं. भाई प्रश्न पूछे तो खा ने. हाँ. तो प्रश्न कई खोटो છે એમાં? ના. કે ના અત્યારે નથી દેખાતો એનો એવો નથી કે ભાઈ આપણી ટાંકી ખાલી થઈ ગયેલી છે. હા. ભરેલો માલ ખાલી થઈ ગયો એવું નથી. ના. ફોકસ અત્યારે ચાલુ કર્યો, ધીરે ધીરે દેખાવાનું ચાલુ થશે. અચ્છા. ચાલવાનું શરૂ કર્યો તો પહેલા દિવસે ચાલતા શીખી જઈએ? ના. તો કે જુઓ અહીંયા આપણે દેખાવાનું ચાલુ થઈ જ જાય. હમ. તો ઘણા પેલો એ જાતના પેલા અંતરાય લઈને આવેલા હોય તો પેલો વખતે તરત ગાડી ગિયરમાં ના પડે. હા બસ ઈ જ. એટલે મને એમ થયું કે આ એટલા આવરણ છે, અંતરાય છે કે કશું જ દેખાતો નથી સામાયિકમાં. એટલે કશું નથી દેખાતું એને જોવાનું છે આપણે. ઓકે. સમજાય? હા. નક્કી કઈ શક્તિ માગીને બેઠા છતાંય કશું દેખાતું નથી તો કે એને આપણે જોનારા જાણનારા જ છીએ. બરાબર. આપણા સ્વભાવમાં રહે એ જ સામાયિક છે. હા હા. દેખાયું કે નથી દેખાયું એના આધારે નથી. દેખાયું કે ના દેખાયું તો પરિણામ સ્વરૂપ છે. શેનું પરિણામ છે કે તમે તમારા સ્વભાવમાં તમારી સીટ ઉપર બેઠા એના પરિણામ સ્વરૂપ છે. હા. એટલે પેલે મારા જોવું છે દેખાવું છે એવી ડિઝાઇન સાથે ના હોય. હા હા. બરાબર. અરીસા સામે ઉભા રહે તો તમારું પ્રતિબિંબ તમારે ઝરકાવવું પડે? ના. કે ના એ તો જેવું ત્યાં અરીસાની સામે છે એની સાથે રિફ્લેક્ટ થયા વગર રહે જ નહીં એમ. રહે જ નહીં. એવી રીતે અહીંયા જેવું પેલો દેખાય એટલે સામે આવશે એની સાથે તમને દેખાશે જ અંદર. બરાબર. આ તો પેલું કેવું થાય કે અનંત હતા પેલા આખાડા કાનકાન ટેવ પડેલી ને આપણને. હા. એટલે પેલું જાણે અજાણે જે કે ભૂલો કરેલી હતી એના આધારે પેલું વખતે ના પણ દેખાય શરૂઆતમાં. ના બસ હું 10-15 દિવસથી રોજ 50 મિનિટની સામાયિક કરું છું તો થયું કે હવે આજે કઈ દેખાશે, આજે દેખાશે. દાદા શક્તિ આપો. સામાયિકમાં જેમ છે તેમ બધા દોષો દેખાય. મેં કહ્યું હવે આજે તો પૂછવા દે કે કઈ મારા પ્રોસેસમાં મારા પ્રયોગમાં કઈ મિસ્ટેક છે, કેમ સામાયિકમાં કશું જ દેખાતું નથી. એટલે આમાં કેવું શરૂઆત આપણે ક્યાંથી કરીએ? જે સહેજાસર દેખાય ને ઇઝીલી દેખાય એવી વસ્તુની શરૂઆત કરે પછી ધીરે ધીરે ગાડી પાટે ચડવા માંગે. સારું. બીજાની ભૂલો જોવા તો આપણે એક્સપર્ટ હતા કે નહીં? હા હતા. એટલે બીજાની ક્યાં ક્યાં ભૂલો જોઈ છે એની પર સામાયિક ગોઠવી દેવાનું. હા ટોપિક લઈને. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે જે ઇઝી સબ્જેક્ટ છે પેલા પકડી લેવાના. હા હા. એટલે એના આધારે એક વાર પેલી ગાડી પાટે ચડવા માંડે પછી તમને બહુ દેખાવા માંડે. ઓકે. તમે સીધું જ પેલું જોવા બેસી જાવ કે ચાલો ભાઈ અંતસ્કરમાં શું ચાલે જોવા બેસવું છે તો જલ્દી ના દેખાય. હા બરાબર. આ જે આપણને અનુભવ થયેલા છે એ તરત દેખાઈ જાય. હા બરાબર છે. એટલે પછી ગાડી પાટે ચડવા માંડે. રાઈટ. બીજું કઈ પૂછવાનું છે? ના બસ શાંતિ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ દિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આ હમણાં એમને પૂછ્યું ને કે 50 મિનિટની સામાયિક વખતે કઈ દેખાય નહીં, પણ પછી ઘણી વખત તો એવું થાય કે કઈક વસ્તુ એટલે કઈક આવી જાય ને સામે તો તરત ક્લિક થાય કે આ અત્યારે મારી મિસ્ટેક થઈ હતી. તો એ ત્યારે પ્રતિક્રમણ કરી લઈએ, જોઈએ અને પછી પ્રતિક્રમણ કરીએ, પ્રત્યાખ્યાન કરી દઈએ તો ચાલે? પછી બેસવું જ પડે? ચાલે નહીં, દોડે. ઓકે. એટલે ભૂલ દેખાઈને સમજાય પછી ત્યાં તરત એનું ઉકેલ લાવી દેવાની, દવા કરી દેવાની. એટલે પછી ક્યારેક એવું થઈ જાય છે કે પ્રસંગ આવે ને તો આપણી
યાદ આવી જાય કે અરે ત્યારે થયું તું કરીને. આ તમને સાદો દાખલો આપું, તમે શાક સમારતા હો, ચપ્પુ આંગળી પર વાગી જાય અને લોહી નીકળતું હોય, તો પછી આપણે વિચાર કે ભાઈ ડોક્ટર ત્યાં જઈએ અને ભાઈ ડોક્ટર જાતે બધું સાફ કરશે એમ. ના ત્યાં ભાઈ 12-15 મિનિટ બેસી રહો, પણ ડોક્ટર ને ત્યાં તો આપણે ટપકા પડ્યા કે તો કશું કરીએ જ નહીં ને. નહીં કરવું તો પડે. ત્યાં કેવા જાગૃત થઈએ, તરત જ ત્યાં આગળ ત્યાં આંગળી દબાઈ દઈએ, ડ્રેસિંગ કરીને સાફ કરી નાખે પેલા આંગળી, બરાબર, પાટો બાંધી કે પટ્ટી બાંધી જે કઈ કરવું એ કરી દઈએ કે ના કરી દઈએ, એટલે અંદર દાબી દઈએ કે ના દાબી દઈએ. જી 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 જી. ત્યાં તો સૂટ ઓન સાઈડ દવા કરો છો કે નહીં? હા કરી. બરાબર, આના જેવું જ અહીંયા છે. કરેક્ટ. દયાલાલ કહેવા પછી દવા નહીં કરવાની, આપણે પહેલા જ કરી લેવાની. બરાબર. એટલે જે ભૂલ થઈ ખબર પડી તરત એની દવા કરી દેવાની, પછી પેન્ડિંગ નહીં રાખવાનું. નહીં રાખવાનું. ચાલુ થઈ જાય પછી પેલો યાદ ક્યારે આવે? હા એ જ ને. અનંત હતા ત્યાં આવું જ કરેલું, આપણે જ્યાં બેસું ત્યારે ભૂલ પ્રતિક્રમણ કરશું એમ. નહીં. જૈનો કેટલા પાકા હોય? આ જૈનો બહુ પાકા હોય એટલે બહુ બુદ્ધિ ચાલે. સવોસય પ્રતિક્રમણ કરી નાખે. નીતાની તો બહુ જ બુદ્ધિ ચાલે. સવોસય પ્રતિક્રમણ તમે કરતા હતા, કેટલી ભૂલો દેખાતી તમને? કઈ નહીં દેખાતું તું ત્યાં તો, કાંઈ કશું નહીં સમજાતું નહીં હતું. એ અર્ધમાગધી ભાષાની કઈ લેંગ્વેજ હતી તે એ નથી સમજાતી. એટલે આપણો કહેવાનો મતલબ શું છે કે આપણે એક ભૂલ દેખાતી હતી નહીં. ખરેખર પ્રતિક્રમણ એટલે શું કે તમને તમારી ભૂલ દેખાય ને પછી એની માફી માંગો ને દવા કરો, એને પ્રતિક્રમણ કર્યું. ભૂલ સમજાય જ નહીં પછી મિચ્છામી દુક્કડમ કર્યા કરીએ તો એનું પરિણામ શું આવે? ના આવે, ના કઈ નહીં આવતું. એ પાછા આપણે કેટલા પાકા પાછા જોડે કે જેની જોડે ફાવતું એને જ મિચ્છામી દુક્કડમ કરીએ. જેની જે ફાઇલ ઉભી થયેલી છે, પેન્ડિંગ છે, નથી ફાવતું ત્યારે તો જઈએ જ નહીં. એટલે અનંતતાથી આ ભૂલોની પરંપરા આવી રીતે કર્યા કરે. પણ હજુ મિનેશ આનંદજી, હજુ ઘણી વખત એવું થઈ જાય છે કે એનો એ જે વ્યક્તિના સાથે થયું હોય ને તો એના સામે જઈને એટલે અંદરથી કરી લઈએ પ્રતિક્રમણને, પણ ઘણી વખત એવું થાય કે જઈને સામે કરીએ એક વખત, પણ તો બી હજુ પેલી આપણે કહીએ ને ખુમારી પેલી નથી આવતી એવી રીતના કે ખુમારી આવી જોઈએ ને કે એના સામે બી આપણે એને ક્ષમા માંગી લઈએ કે ભાઈ બહુ જ મારી ભૂલ થઈ ગઈ, એટલે મારાથી ભૂલ થઈ ગઈ છે, જે બી કઈ નાની મોટી તો એના માટે હું ક્ષમા માંગુ છું. એટલે ખુમારી વાળો જે લાગતા ને એની જોડે શક્તિ માંગી લેવાની આપણે. બરાબર છે. એટલે ખુમારી ખુલ્લી થવા મળે પછી. બરાબર છે. હા એ જ કરવું છે એકચ્યુઅલી કે સામે એક વખત ક્ષમા માંગી લઈએ. ખુમારી કોને કહેવાય? એ જ કરવું છે એવું બોલે નહીં એમ. અચ્છા, ભૂલો કરવા જ મારે. ક્ષત્રિય પ્રકૃતિ કેવી હોય? તો ક્યાં તો માથું આપી દે, ક્યાં તો માથું વાળી નાખે. હવે આનો પક્ષ લેવો જ નથી એટલે આને ઉઘાડા કરી દેવાના જેમ છે એમ. ત્યાં આગળ એને વિચાર ના આવે આવું મારથી આની સામે બોલાય કે ના બોલાય, આવી તેની માફી મગાય કે ના મગાય, કશો જ વિચાર ના આવે એને. બરાબર. હા, ચૂકવવા બેઠા, એકાઉન્ટ બસ સેટલ કરવા બેઠા, ત્યાં વિચારો કે આ શરત પ્રમાણે આપણે પૈસા હોય તો જ આપણે લેવા છે, ખાતું ચૂકતે કરવું છે. નહીં. ત્યાં કેટલા પાકા થઈ ગયા. હા એકચ્યુઅલી હા, એટલે એવું નીતાબેન જોડે વાતચીત કરીને આપણે અંદર કુમારી ખુલ્લી કરાવી પડે. કરવી જ પડશે એવી રીતના. નીતાબેન થઈ જાવ તો ભાઈ કુમારી ખુલ્લી ક્યાંથી થાય? કે નહીં થાય. બેસો તો નીતાબેન ની શક્તિ ખુલે. શક્તિ તમારી બાજુ બેઠા છે એમની જોડે જ માગી લેવાની. એટલે ગુરુ જોડે શક્તિ માંગો તો કામ થાય. હા ચોક્કસ માંગે છે દાદા ભગવાન. તમારે દાદા ભગવાન જોડે મોકલવાની, તમારે ડિલિવરી નહીં લેવાની ભાઈ. તમારે ગુરુ થઈ નહીં બેસવાનું. ગુરુ નથી થવું. નહીં, ગુરુ નથી થવું.
હાલે એવું એમને નહીં કહેવાનું, એવું એમને નહીં કહેવાનું પાછું. તમારા અંતે મારે તો એવું જ કહું, તમારું પૂરું જ કહેવાનું. અંદરથી ટપાલ મોકલો કે દાદા ભગવાન તમારી ટપાલ છે, તમે સ્વીકાર કે નિકાલ કરો કેવી. મારી ટપાલ નથી. હું નીતાનો શિષ્ય છું કે હું અંદર ફિટ કરવાનું પાછું. એ મારા ગુરુ છે કે તો ઉકેલ આવે ને. તો તમે તો કચ્છીઓ બધા પાકા હો, આવું બધું મારે શીખવાડવાનું ના હોય. પાકા નથી, બહુ કાચા છીએ. આ વસ્તુમાં કાચા છીએ. આમ ચાલો બધું આપણે પછી વાર્તા તમારે કહેવાનું કે હવે કચ્છી છે, પાકા થઈને બતાવીશું તમને કુમારી સાથે. આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ મિલેશભાઈ. જય સચ્ચિદાનંદ. હવે આપણે પ્રજ્ઞા શક્તિ અને જાગૃતિમાં શું ફરક? શું કીધું? પ્રજ્ઞા શક્તિ અને જાગૃતિમાં શું ફરક? જાગૃતિ નથી કહેતા. અત્યારે જાગૃતિ જે રહે છે એ શેના આધારે છે? પ્રજ્ઞા શક્તિના આધારે જ ને. હા, એટલે બંને એક સિક્કાની બે બાજુ છે, એના જેવું છે. પણ એ યાદ કેમ નથી રહેતું? અનંત અવતારથી બુદ્ધિનું સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? અનંત અવતારથી બુદ્ધિનું સાંભળ્યું છે? ભાવેશ કુમારને સાંભળ્યું? 6 મહિના. હા, સાંભળ્યું છે. ભાવેશ કુમારને બી સાંભળ્યા છે. એ તો હવે સાંભળવાનું ચાલુ થયું. બરાબર. એટલે એવી રીતે એ તો ખાલી ગમતમાં કહું છું. એટલે કહેવાનો મતલબ શું છે કે અનંત અવતારથી આપણે બુદ્ધિનું જ હાંભર કરેલું. એટલે દાદાએ પ્રજ્ઞા શક્તિ જાગૃત કરી આપી આપણને. બરાબર. તો જે વિભૂતિભાઈની ભૂલ થાય એટલે તરત પ્રજ્ઞા શક્તિ ચેતવે કે ના ચેતવે? બીજાની ભૂલ દેખાડે એટલે તરત ચેતવે કે ના ચેતવે? પણ ત્યાં પછી આપણે શું કરીએ કે પછી પેલી વચ્ચે બુદ્ધિને સાંભળી લે એટલે શું દેખાડે ત્યાં આગળ ના પામેવાને આપણે થોડું રિયલાઇઝ તો કરાવવું જ પડે. ભલે ભૂલ મારી છે બરાબર છે, પણ થોડી ઘણી સામેવાળી ખરી તો સામે થોડીક તો ખરી જ ને. 5-25% ખરી ને, કે 100% મારી જ ભૂલ તો હોય જ નહીં. ચાલો 85-90% મારી ભૂલ, 10% તો સામેવાળાને ખરી જ ને છેલ્લે. કે એ પેલું પૂછડું છોડે નહીં પછી. સમજાય? બરાબર. પ્રજ્ઞા શક્તિ ચેતવે તો પેલું માર ખાવાનું બંધ ના થાય. તો બુદ્ધિને આભાર કરીએ તો જો ત્યાં પ્રજ્ઞા શક્તિ ચેતવે એટલે જાગૃત થયા. મને હમણાં બોલો. હમણાં ગઈકાલે જ એ બન્યું. હા, એક મોલમાં ગઈ એટલે મેં 3 ડ્રેસ લીધા છોકરીઓના, અને પછી એને બેનું એને પેલું પૈસા લીધા, એકનું એ ભૂલી ગયો. બરાબર. મને ખબર નહીં, પેલું એ બધું જ એને પ્રોસેસ કરી. ઘરે આવીને બિલ જોયું તો મેં કીધું આને 2ના ચાર્જ કર્યા છે, એક બાકી રહી ગયું છે. તો પછી આજે ભાવેશને મોકલ્યા અને આજે કીધું કે તમે આ એને કહેજો કે આ રહી ગયું છે. તો આ પ્રજ્ઞા શક્તિએ એવું ચેતવ્યું કે ભાઈ ના, એ લોકો ભૂલી ગયા છે. આપણને તો ખબર પડી ને કે આ લોકો ભૂલી ગયા છે. તે પ્રજ્ઞા શક્તિ ચેતવ્યું. બરાબર. તો ત્યાં તો તમે રાઈટ થયા. પણ બીજો ઇન્સિડન્ટ એવો બન્યો કે ભાવેશ પેલું પેટ્રોલ પુરાવતા હતા તો ગાડીમાં બેઠા બેઠા ઝાડ પાનના બધાના શુદ્ધાત્મા જોયા અને પછી નક્કી કર્યું મોલમાં જવું એટલે જોઈશ, પણ તરત જ ભૂલાઈ ગયું. એટલે મારો પ્રશ્ન આ રીતે આવ્યો કે આ જગ્યાએ પ્રજ્ઞા શક્તિએ સરસ ચેતવ્યું, પછી બીજી વખત કેમ આવું થયું? મોહમાં પડી ગઈ. મોલમાં ગયાની સાથે તો વિભૂતિ બંધ થઈ ગયા. ગાડીમાં બેઠા ત્યારે કોઈ ખરીદી કરવાની નથી તમારે. ત્યાં બધા શુદ્ધાત્મા જોયા તમે પ્રજ્ઞા શક્તિ સાંભળીને. પણ જેવું તમે મોલમાં બેઠા એટલે ભાઈ અંદરની બધી સમજણ ફરી ગઈ આખી. પ્રજ્ઞા શક્તિને આપણે બેહાડી દીધી બાજુ પર, તો પેલી ખરીદી થાય ને, તો ખરીદી થાય સારી રીતે.
હું શુદ્ધાત્મા છું એ અજર રહે તો ભાઈ ખરીદી થાય એ કે નહીં? બરાબર. હા એટલે હું એ જ એમાં છું કે મારે એ પુરુષાર્થ કરવો છે. દેખાય છે કે વિભૂતિ મોહમાં જતી રહી, પણ એ થોડાક ટાઈમમાં છલકલું આવી જાય છે, આવું થોડું થોડું એમ, વધારે નથી થતું એમ. તો એના માટે શું કરવું? વધારવા, જાગૃતિ વધારવા. એટલે જાગૃતિ વધારવા માટે ભાવેશભાઈને કહેવાનું ભાઈ કાર્ડ લિમિટ વાળું કાર્ડ આપજો મને. લિમિટ અનલિમિટેડ કાર્ડ ના આપજો. એટલે પેલું જેવું કાર્ડ નાખો એની સાથે પેલું સ્વાઇપ કરે એની સાથે રિજેક્ટ થાય કાર્ડ એમ. ઓહો. એટલે ભાઈ ધીરે ધીરે શુદ્ધાત્મા દેખાવા માંડશે પછી બધા. તો પહેલો તો ભાવેશભાઈ માં જ દેખાશે. આ તો બરાબર. ના ના, એ પણ પ્રયોગ ચાલુ કર્યો છે સવારમાં ઉઠીને. તમે 6 મહિનાથી આપતો પુત્ર સત્સંગ આપો છો તો કંઈક તો કરવું પડે કે નહીં? એટલે સવારમાં જ 3 જણના શુદ્ધાત્મા જોઉં છું. એટલે શરૂઆત તો ત્યાંથી જ કરવી પડે ને. હા કરવી પડે. સૌથી પહેલા તો એ જ ફાઇલો ભેગી થવાની ને. હા એટલે તમને 3 માં શુદ્ધાત્મા દેખાય ક્યારે? આ ડિફરન્સ એટલે આજ સમજો તમને 3 માં શુદ્ધાત્મા દેખાય ક્યારે? કે તમે શુદ્ધાત્મા સીટ પર બેઠા હો ત્યારે. હા ત્યારે. વિભૂતિ બંધ થઈ જાવ તો શુદ્ધાત્મા નહીં દેખાય. તો નહીં દેખાય. હા. ત્યાં તો પછી દેખાશે કે આ પ્રતિથી આડી થાય છે, પાર થાળો થાય છે, બધું દેખાશે પછી. એટલે એવું જ થાય છે. આખો દિવસમાં સવારમાં જે જોયા પછી તો વિભૂતિબેન તન્મય થઈને ભલે દાદાએ તો છૂટું જ કરી આપ્યું છે, હું શુદ્ધાત્મા જ છું, પણ આજે વિભૂતિને એ જાગૃતિ નથી રહેતી એમ. એ આવે છે ખરી, આઈને તરત જ એટલા ટાઈમમાં જતી રહે છે એમ. એટલે ત્યાં જાગૃતિ નથી રહેતી ખબર પડી ક્યારે? કઈ રીતે ખબર પડી? હા એ ખબર પડી. એટલે એ તો વચ્ચે પેલો વાદળા આવી ગયા. જોયું. વાદળા આવી ગયા, વચ્ચે પેલી ગાડી આવી, વચ્ચે પેલી બસ આવી ગઈ. એટલે ભાઈ સામેનું દેખાય ખરું? રોડની સામે દેખાય નહીં ને. આના જેવું છે. પણ જેવું ત્યાં શુદ્ધાત્મા હાજર થાય સાથે ત્યાં છૂટું પડી જાય કે પાડવું પડે છે? પડી જાય છે. એટલે આ સમજવાનું છે. એટલે જાગૃતિ તો છે જ અંદર, પણ પેલો ભરેલો માલ પેલો પ્રેશરથી નીકળતો હોય, ફોર્સફુલી બહાર નીકળતો, ત્યાં પેલું આજુબાજુ દેખાય નહીં ને. બરાબર. હા સમજી. પેલો દાખલો કેવો સરસ આપતો, પેલી 1 ઇંચની પાઇપમાંથી પાણી આવતું હોય તો ત્યાં આપણે હાથ ધરીએ સામે તો આપણો હાથ ફેંકાઈ જાય. ના સંભળાયું મને. 1 ઇંચની પાણી, 1 ઇંચની ડાયામીટર વાળી પાણીની પાઇપ હોય, એમાંથી પાણી આવતું હોય તો ત્યાં આગળ આપણે વચ્ચે હાથ નાખીએ તો હાથ ફેંકાઈ જાય. ના વચ્ચે કપાય છે મારે. હેલો. ફરી બોલું. મને તમારો અવાજ ક્લિયર સંભળાય છે. ઓકે, જવા દો હવે. આપણે પછી પૂછી લેજો. સારું. જય પાણીની પાઇપલાઇનમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા. ત્રિમંત્ર બોલો, આપણો સમય થઈ ગયો છે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌપા વપણાસણો. સૌપા વપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.